કે આ સાક્ષાત ગોલોક ધામથી પ્રભુએ ઉતાર્યું છે. અને એટલા માટે વૃંદાવન, યમુનાજી, ગિરિરાજજી આ ભૂમિનો ભાગ નથી. એટલે જ્યારે પ્રલય પણ થાય ત્યારે આખી પૃથ્વી ડૂબી જાય પણ બ્રજ ડૂબતો નથી. અને વરાહ ભગવાન જ્યારે પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને લાવ્યા અને વરાહ પુરાણમાં એમ વર્ણન આવ્યું કે વિચાર કરે છે કે આને મૂકવું ક્યાં, આ પૃથ્વીને ક્યાં મૂકવું. અને ત્યારે લીલોછમ એક પ્રદેશ દેખાયો અને ત્યારે પ્રશ્ન કર્યો કે ભૂમિ તો મારી પાસે છે, તો પછી આ લીલોછમ પ્રદેશ કયો છે? તો કહ્યું આ બ્રજમંડળ છે અને ત્યાં સ્થાપિત કરો ભૂમિને. એવો પ્રસંગ વરાહ પુરાણમાં કહેવાય છે. અને એટલા માટે એક બુદ્ધિ સ્પષ્ટ થઈ જવી જોઈએ. જેમ ભૂમિનો ભાગ આખું જે પૃથ્વી માનીએ છે, વ્રજમંડળને એનાથી જુદું માનવું. વ્રજમંડળ એનો ભાગ નથી, એનાથી અલગ છે. કારણ કે વ્રજભૂમિ એના 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આની ત્રણેયની ચર્ચા આપણે કરીશું. કારણ કે વ્રજમંડળની જ્યારે ચર્ચા કરીએ, બ્રજભૂમિની ચર્ચા જ્યારે કરીએ, ત્યારે એમાં આ 2 તત્વો શ્રી યમુનાજી અને ગિરિરાજજી. અને આજે વિશેષ રૂપે કાલે યમુનાજીની ચર્ચા કરી, પણ થોડા સમય ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. જેના ગુણ આટલા હોય અને પ્રભુ અન્યાય ભક્તો સાથે એ કરે છે કે જીભ એક જ આપે છે. અને એટલા માટે એને અનંત ગુણને ગાઈ કઈ રીતે શકાય? આ તો દરિયાને ચમચીથી ઉલેચવાની વાત છે, પણ છતાંય ગાતા 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 એ અનંત ગુણોને, અને એ ગુણગાન એવા છે કે ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મની કુતોન્યતઃ. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે, ગુણગાનમાં જે સુખ છે ને, એ તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સુખદેવજીને એમાં ધ્યાનમાં પણ નથી આવતું. જો સુખ હો તો ગોપાલ હી ગાય. જે આનંદ ગુણગાનમાં હોય, જપ તપ તીરથ નાય, એમાં ક્યાં મળવાનું છે? તો આइए गिरिराज जी की उस रस दर्शन की यात्रा को प्रारंभ करते हैं. આ ગિરિરાજ બાબા ને આપણે દરેક સ્વરૂપને 4 વિભાગમાં જોઈ રહ્યા છે: નામ, રૂપ, લીલા અને ધામ. આ 4 વર્ગીકરણ કરી અને આ બધા જ તત્વોનું રસ દર્શન આપણે કરી રહ્યા છીએ. કારણ કે જે નામ છે એ જ, અને પ્રસિદ્ધ વાત છે, કોઈનું બહુ નામ સાંભળો એટલે તમને એમ થાય કે એકવાર જોવો છે ને, બહુ નામ સાંભળ્યું છે એટલે નામમાં આસક્તિ થાય તો રૂપમાં આસક્તિ થાય ને. અને જેનું રૂપ જુઓ, જેને જુઓ તો એમ થાય કે આ શું કરતો હશે, લીલામાં આસક્તિ થાય ને. અને લીલા જ્યારે સાંભળો ત્યારે એમ થાય કે આ લીલા ક્યાં થતી હશે, એટલે ધામમાં આસક્તિ થાય. નામથી શરૂ થયેલી યાત્રા ધામમાં પ્રાપ્તિ કરાવે. તો કૃષ્ણ તત્વની યાત્રા જેવી છે. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલીરી ભવન હો તો બાવરી ભાઈ. કૃષ્ણ નામમાં પ્રેમ થાય તો રૂપમાં સહજ પ્રેમ પ્રગટે. એમ લીલા ને ધામ. અને આ 4 તત્વ નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. અને એટલે જ આજે પણ નામ દ્વારા ધામમાં પ્રાપ્તિ થઈ શકે, આજે પણ ભગવદ લીલામાં પ્રવેશ થઈ શકે, આજે પણ કૃષ્ણનો અનુભવ કરી શકાય. કારણ કે આ બધા શાશ્વત તત્વો છે. કૃષ્ણ કોઈ ભૂતકાળ હોત તો આજે અનુભવ ન કરાવી શકે. કૃષ્ણની લીલાઓ કોઈ ભૂતકાળ હોત તો આજે આપણો રાસમાં પ્રવેશ ન થઈ શકે, નિકુંજમાં પ્રવેશ ન થઈ શકે, કૃષ્ણ ભક્તિ ન થઈ શકે. આ બધું છે. એટલે જ અષ્ટસખાની વાણી તમે જુઓ, અષ્ટસખાના જે કોઈ પણ કીર્તન તમે ગાશો, જોશો, એ દરેકમાં તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દેખાશે. ક્યારે એમ નહીં કે આવું કર્યું હતું. કારણ કે લીલાઓ તો હજારો વર્ષ પહેલા થઈ, ગાયા 500 વર્ષ પહેલા. પણ કોઈ કીર્તનમાં તમને એમ જોવા નહીં મળે કે આમ કર્યું હતું, છાક આરોગ્ય હતા, અન્નકૂટ આરોગ્ય હતો, દેખોરી હરિભોજન ખાત, આજ દધી મીઠો મદન ગોપાલ, આજ ગોપાલ પાહુને આયે. હરેક લીલા અષ્ટસખાની વાણીમાં ચાલુ વર્તમાન કાળમાં છે, પ્રગટ ચાલી રહી છે લીલા. આ જ વાણીની મહત્તા છે. અને એટલે ગિરિરાજ બાવાની જ્યારે ચર્ચા કરવા જઈએ તો જ્ઞાનરૂપ પરમાત્મા અને રસરૂપ પરમાત્મા. રસરૂપ પરમાત્મા આનંદાત્મક છે અને આનંદાંશનો જ આ સમગ્ર વિસ્તાર છે. પ્રભુએ પોતાનામાંથી જ પ્રગટ કર્યો છે. અને એટલા માટે વિકાર નથી, રસ છે. રસિકા કામ વર્જિતા, મહાપ્રભુજી આજ્ઞા કરે ને, આ રસ લીલા છે. અને રસલીલાનો અનુભવ કરવા માટે આપણે કહીએ સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, એમ અલૌકિકતા પામતા પહેલા અલૌકિક બનવું પડે.
લૌકિક મન બુદ્ધિથી અલૌકિક એવા તત્વોનું રસ અનુભવ ન થઈ શકે. અને એટલા માટે ગુરુ કૃપા નિતાંત આવશ્યક છે. એટલે જ આપણે વલ્લભ કૃપાનો આગ્રહ રાખીએ છીએ. કારણ અધિકાર શબ્દ એવો છે કે જે જીવ પોતે પામી શકતો નથી. દરેકનો એક અધિકાર છે અને એ અધિકારથી વધારે ભાગવતજીમાં પણ પહેલી જ અધિકાર લીલા. હવે એમ થાય કે આપણો અધિકાર નથી તો પ્રાપ્તિ નહીં. અધિકાર એ કેવલ ગુરુ કૃપા થકી જ પ્રાપ્તિ થઈ શકે. અને એટલે જ જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. કારણ બુદ્ધિની ભૂખ ભગવાન એ શંકાનો વિષય નથી, ભગવાન એ જિજ્ઞાસાનો વિષય છે. અને જ્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી યાત્રા શરૂ થાય અને એમાં પણ રસમય લીલાને, ત્યારે સાધન દ્વારા પ્રાપ્તિ નથી થતી. એક વસ્તુ યાદ રાખો, તમારી ભીતર જ એક વ્યક્તિની ભીતર, હું તો હંમેશા કહું ને, આપણી યાત્રા જીવનની શું છે? વ્યક્તિ તરીકે જન્મીએ છે, વૈષ્ણવ બનીને જીવીએ છે અને વ્રજભક્ત બનીને જઈશું. વ્યક્તિથી વ્રજભક્ત સુધીની આપણી યાત્રા છે. તો આ ક્યાંથી પામશો? વ્રજભક્તપણું ક્યાંથી? કોઈ બીજે વૃક્ષે પામવાનું ન હોય, કોઈ બીજે વૃક્ષને પામવાનું ન હોય. બીજમાંથી વૃક્ષ પ્રગટે, એને પામવાનું થોડી હોય. એને પામવાનો પ્રયાસ ન હોય, પ્રગટાવવાનો પ્રયાસ હોય. વ્યક્તિએ વ્રજભક્તપણું પામવાનું નથી, તમારી ભીતરથી પ્રગટાવવાનું છે. કારણ કે મહાપ્રભુજી કહે છે, તમારું જે બીજ છે ને એ સાધારણ નથી. પુષ્ટિકાયેન નિશ્ચય, તમે પુષ્ટિ અંશથી અવતર્યા છો. જે જન પ્રેમ અંશ અવતરે, દયારામભાઈના શબ્દોમાં કહું. કારણ મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. એની ભીતર મહાપ્રભુજીનો ગ્રંથ છે ભક્તિ વર્ધની, યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. તમારી ભીતર ભક્તિનો બીજ રોપી અને ભગવાને ભૂતલ પર મોકલ્યા છે. અને એટલે ભક્તિ પામવાના પ્રયાસ નથી. સ્વિમિંગ પુલ ખોદો તો પાણી બહારથી નાખવું પડે, કૂવો ખોદો તો પાણી અંદરથી પ્રગટે. એમ તમારે બહારથી કંઈ નાખવાનું નથી, તમારે તો ભીતરથી પ્રગટાવવાનું છે. કારણ કે મહાપ્રભુજીએ બીજ વાવીને મોકલ્યા છે અને એ પ્રગટાવવાનો પ્રયાસ આ સત્સંગ મહાપ્રભુજીની વાણી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે ગિરિરાજજીના રસ સ્વરૂપની ચર્ચા, તો નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેય પ્રકારથી સ્વરૂપને સમજવાનો આપણે પ્રયાસ કરીશું, સ્વરૂપને અનુભવવાનો પ્રયાસ કરીશું. કારણ કે અહીંયા પ્રાપ્તિ નથી, અનુભૂતિ છે. આ બંનેમાં ફરક છે, પ્રાપ્તિ ને અનુભૂતિ. પ્રાપ્તિ ક્યાંકથી મેળવીને થાય, જે તમારાથી જુદું હોય. અનુભૂતિ તો તમે એ લીલાના જીવ છો જ, લીલાનો અનુભવ તમારે કરવાનો છે. વાર્તા સાહિત્યમાં એટલે જ જુઓ, આપણા 84 વૈષ્ણવની વાર્તામાં તમે જુઓ, પુષ્ટિ માર્ગમાં સાક્ષાત્કાર શબ્દ નથી, સ્વાનુભાવ શબ્દ છે. કારણ કે સાક્ષાત્કાર ક્ષણિક હોય છે, ભક્તના અધિકાર અનુસાર હોય છે, શાશ્વત નથી હોતો. ધ્રુવજી આગળ પ્રગટ થયા પછી અંતર ધ્યાન થઈ ગયા, સ્તુતિ આદિ ગવાઈ લીધી. પુષ્ટિ માર્ગમાં તા પાછે સાક્ષાત્કાર જતાવન લાગે, આવું વાર્તામાં નથી. તા પાછે સાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. કારણ કે સ્વાનુભાવ શાશ્વત છે, ક્ષણિક નથી. અને એટલે આપણે ત્યાં સાક્ષાત્કાર નથી, સ્વાનુભાવ છે. સાક્ષાત્કાર ભગવાન પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈને કરાવે છે, અને સ્વાનુભાવ ભક્તનો જેવો ભાવ હોય એવા પ્રભુ પ્રગટ થઈને અનુભવ કરાવે. વાર્તામાં પ્રસંગ આવે છે ને કે પેલા એક વૈષ્ણવ હતા અને પરિક્રમામાં જવું હતું વ્રજમાં, એટલે ઝાંપીજી કરી લાલનનું સ્વરૂપ માજીને સેવામાં પધરાવી ગયા. કહ્યું કે સાચવજો, હું વ્રજમાંથી આવું પછી પધરાવી જઈશ. અને એ માજીને ત્યાં મદન મોહનલાલની સેવા, ઉભા કૃષ્ણ હોય ને મદન મોહનલાલ, ક્યારે એને તો બાલકૃષ્ણલાલ જોયા જ નહોતા. હવે ઝાંપીજી જ્યાં ખોલી જુએ તો ઠાકોરજી વળી ગયેલા. આવા વળેલા ઠાકોરજી જોયા જ નતા. એને થયું આ કેવાને ત્યાં ગુસાઈજી ઠાકોરજી પધરાવી દે છે, કાંઈ ધ્યાન રાખતા જોને ઠંડીમાં કેવા ઠઠરી ગયા છે, વળી ગયા છે. અને એણે તો ગરમ તેલ ઉકાળવાનું શરૂ કર્યું, બધા ગરમ ગરમ પદાર્થો પધરાવ્યા. આજે માલિશ કરીને સીધા કરી દો.
અને તેલ તૈયાર કરીને બાલકૃષ્ણલાલના ચરણમાં જે માલિશ શરૂ કરી, અને ઠાકોરજી વિચાર કરે કે પેલા વૈષ્ણવનો વાંક નહીં, એ તો ઠાકોરજી પધરાવી ગયો. આ માજીનો વાંક નહીં, એને તો બે આવા લાલ બાલકૃષ્ણલાલ ક્યારે જોયા જ નતા. મદન મોહનલાલ જ જોયા છે. વાંક પેલા વૈષ્ણવનો નહીં, વાંક પેલા માજીનો નહીં, પણ જો હું ઊભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને ઇતિહાસ એમ કહે છે એ બાલકૃષ્ણલાલ મદન મોહનલાલ બની ગયા. આજે પણ મથુરામાં હવેલીમાં બિરાજે છે. આને કહેવાય સ્વાનુભાવ. માજીનો ભાવ આ હતો તો ઠાકોરજી એવા થઈને મળ્યા. ये यथा माम प्रपद्यन्ते तांस થયો ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું છું. તો આવો ભાવ આને કહેવાય સ્વાનુભાવ. અને સ્વાનુભાવ શાશ્વત હોય છે. તો અહીંયા જે કૃષ્ણ લીલા છે, જે પુષ્ટિ માર્ગ છે, જે કૃષ્ણની વ્રજ લીલા છે, એમાં આ એક એક તત્વોની ગાથા કંઈક જુદી છે, કંઈક રસમય છે. જેમ વહેતો કૃષ્ણ પ્રેમ એનું દ્રવીભૂત સ્વરૂપ એ યમુનાજી, અને ઘનીભૂત પ્રેમનું સ્વરૂપ એટલે ગિરિરાજજી. તો નામ રૂપ લીલા અને ધામ આ ચારે રીતે ગિરિરાજજીનો મહિમા અનેક પ્રકારથી. આપણે ત્યાં તો જ્યારે ગુસાઈજી પેલા વૈષ્ણવને પ્રશ્ન કર્યો, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું, અને ત્યારે પેલા વૈષ્ણવ કહ્યું સૌથી શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી છે, સૌથી શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, સૌથી શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે. ત્યારે ગુસાઈજી કહ્યું મૂર્ખ, સૌથી શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ચતુર્થ પ્રિયા છે, તુર્ય પ્રિયા છે, એ તો સખી છે પ્રભુની, તો એને નદી માને છે. સૌથી શ્રેષ્ઠ પર્વત તો મેરુ છે, ગિરિરાજજી તો હરિદાસ વરે છે. સૌથી શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે, લીલા ભૂમિ છે. એમાં બુદ્ધિ ન રાખીશ. અનેક અનેક પ્રકારની આપણે ત્યાં ગિરિરાજજીના મહાત્મ્યની તો અનેક પ્રકારની ચર્ચાઓ, અનેક પ્રકારની લીલાઓના વર્ણન પુષ્ટિ માર્ગમાં છે. કારણ કે જેટલું આરાધન પુષ્ટિ માર્ગમાં ગિરિરાજજીનું છે એવું અન્યત્ર જલ્દી હરિદાસવર્ય રૂપ ગિરિરાજજીનું ક્યાંય નથી. કારણ કે ગિરિરાજજીના પરિચય ભાગવતજીમાં બે જણાએ કરાવ્યા. સૌથી પહેલો પરિચય કરાવ્યો ગોપીજનોએ વેણુ ગીતમાં. હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાની યસૂયવસ કંદર કંદ મૂલૈ. અને શૈલોસ્મી કહીને પ્રભુ ત્યાં પ્રગટ થયા. બંનેની ચર્ચા આપણે કરીશું. નામ રૂપ લીલા અને ધામ આ ચારે રીતે ગિરિરાજજીના જે ગાઈશું. આ બધી ગાથાઓ અનંત છે. ગિરિરાજજીની મહિમા અનંત પ્રકારથી ગવાઈ છે આપણે ત્યાં. અને એમાં પણ કૃષ્ણ ભક્ત જો ગિરિરાજજીને પ્રેમ કરતો ન થાય તો કૃષ્ણ સુધી પહોંચવું બહુ કઠિન છે. કૃષ્ણ ભક્ત જો યમુનાજીની કૃપાનો પાત્ર ન બને તો ઠાકોરજી સુધી પહોંચવું બહુ કઠિન છે. અને એટલે આપણે ત્યાં આ બે તત્વોની મહિમા, કારણ કે કૃષ્ણ પ્રેમના મૂર્તિમંત રૂપો આ છે. અને એટલા માટે આવો પ્રવેશ કરીએ આ બધી ચર્ચામાં. સૌથી પહેલા નામ, પછી રૂપ, લીલા અને ધામ, ચારે પ્રકારથી ગિરિરાજજીના મહિમાની ચર્ચા કરીએ. નામનો મહિમા તમે જુઓ તો હમણાં જ મંત્રમાં આપણે જે બોલીએ છીએ હરિદાસવર્ય શ્રી ગિરિરાજ અને ગોવર્ધનાય નમઃ, ત્રણ નામ આ એક જ મંત્રમાં છે જે ગિરિરાજજીનો નામોલ્લેખ છે. અને ચોથું નામ એ ગર્ગ સંહિતામાં આખો ગિરિરાજ ખંડ છે. અને એમાં ગિરિરાજજીનું ગોલોક ધામમાં નામ છે શતશૃંગ. આ ચાર નામ ગિરિરાજજીના પ્રસિદ્ધ છે. હું બહુ સરળ કરીને પ્રયાસ આ ચાર વર્ગીકરણ દરેક સ્વરૂપના કેમ કરું છું કે જેથી તમને સરળતાથી સમજમાં આવી જાય ને બેસી જાય માઇન્ડમાં. તો નામ મહિમા, કારણ કે નામ સ્વરૂપ જુદા નથી. આપણે ત્યાં ભેદ નથી, નામમાં જ સ્વરૂપ બિરાજમાન છે. અને આપણા આચાર્યોના મુખમાં તો એ સ્વરૂપાત્મક નામ છે. એટલે જ આપણે ત્યાં ભલે ભાગવતજી પણ નામાત્મક સ્વરૂપ હોય, પણ એ પણ દ્વાદશાંગો હિ પુરુષ સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ છે. યમનાષ્ટક એને પણ યમુનાજીનું વાંગમય રૂપ માનીએ છીએ. તો ગિરિરાજજીનો મહિમા સૌથી પહેલા જોવો હોય તો ગર્ગ સંહિતામાં જવું પડે. પણ આ ચાર નામની ચર્ચા કરીએ. સૌથી પહેલા શતશૃંગ નામ ગોલોકધામમાં ગર્ગ સંહિતાથી જો હું શરૂ કરું, કારણ કે ગર્ગજી પણ ઠાકોરજીના પુરોહિત છે ને. અને ત્યારબાદ ભાગવતજી આદિમાં જે મહિમાઓ ગવાયા છે અને ભગવદીઓએ જે મહિમા ગાયા છે. કારણ કે આપણે ત્યાં શબ્દ પણ પ્રમાણ છે, અનુભવીઓના વાક્યો એને પણ પ્રમાણ રૂપે આપણે સ્વીકાર્યા છે. એટલે ભગવદીઓની વાણી એની પણ મહિમા છે.
તો એ આધાર લઈને પણ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા શતશૃંગ નામ ગિરિરાજજીનું છે. આપણે ત્યાં ગિરિરાજ બાવાનું ભૂતલ પર પ્રાગટ્ય અને ગિરિરાજજીનું ગોલોકધામમાં પ્રાગટ્ય, આ બંને પ્રાગટ્યની ચર્ચા છે. સૌથી પહેલું પ્રાગટ્ય જો ચર્ચા કરીએ તો ગોલોકધામમાં પ્રાગટ્ય ગિરિરાજ બાવાનું. ત્યાં ગર્ગજી સુંદર વર્ણન કરે છે કે જ્યારે નિત્ય લીલા ગોલોકધામમાં ચાલી રહી છે, અનેક પ્રકારના ગોપીજનો સાથે ઠાકોરજીનો અનેક પ્રકારના રાસ આદિક લીલાઓ અખંડ ચાલી, નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર, અનેક પ્રકારની લીલાઓ ચાલી રહી છે. એક દિવસ શ્રી સ્વામીજી પધાર્યા ઠાકોરજી પાસે અને વિનંતી કરી કે પ્રભુ, આપણી આ બધી જ લીલાઓ પ્રગટ થાય છે, આનંદ કરીએ છીએ, રોજ નવી નવી લીલા કરીએ છીએ, પણ પ્રભુ મનમાં મનોરથ એ છે કે આ તો બધાની વચ્ચે સુંદર લીલાઓ થાય છે. મારો મનોરથ એવો છે કે એવું કોઈ દિવ્ય સ્થાન પ્રગટ કરો કે એમાં એવી સુંદર કંદરાઓ હોય જ્યાં આપણે એકાંતિક વિહાર કરીએ, સુંદર કંદમૂળો ઉગતા હોય, કુંજ નિકુંજો હોય, ઝરણાઓ વહેતા હોય, અને જ્યાં સ્વામીજી આ મનોરથ પ્રભુ આગળ પ્રસ્તુત કર્યો એ જ ક્ષણે ગર્ગ સંહિતા એમ લખે છે, પ્રભુના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું અને ઠાકોરજી ઉપર હાથ મૂક્યો અને હાથ મૂકતા એ જ તેજ પુંજ 100 શિખર વાળા ગિરિરાજ પર્વત રૂપે પ્રગટ થઈ ગયા. અને 100 શિખર છે એટલે એમનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર છે. એવા સુંદર ગિરિરાજ બાવાનું નિર્માણ ગોલોકમાં થયું અને સ્વામીજી જોઈને ખૂબ પ્રસન્ન થયા. એમ તો કહેવાય છે કે આ બધા જ લીલા સૃષ્ટિનું જે પ્રાગટ્ય થાય છે પ્રભુમાંથી જ થાય છે, સ્વામીજીમાંથી જ થાય છે. સ્વામીજીના ચરણમાં અનેક ચિહ્નો છે અને એમાં એક નંગ રત્નનું ચિહ્ન છે અને રત્નમાંથી આ ગિરિરાજજીનું પ્રાગટ્ય છે એમ ભાવાત્મક રૂપે કહેવામાં આવે છે. અને આમ ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું અને ત્યાં એમનું નામાભિકરણ થયું શતશૃંગ. અને ઠાકોરજી જ્યારે ભૂતલ પર પધારે લીલા કરવા, તો પ્રભુ પધારે એના પહેલા એમનો લીલા પરિકર ભૂતલ પર આવે છે. લીલા પરિકર આવે અને પછી પ્રભુ પધારે એટલે વૃંદાવન આવ્યું. नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. 41 पद यमुनाजीना પ્રેમને કારણે શ્રી યમુનાજી પ્રથમ પધાર્યા છે અને યમુનાજી પધાર્યા, ગિરિરાજ બાવા પધાર્યા ભૂતલ પર. અને આમ જે નામનું પછી સ્વરૂપની તો ચર્ચા આપણે કરીશું. ગિરિરાજજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું સાલમલી દ્વીપમાં. આપણે ત્યાં સપ્તદ્વીપ આદિ કહેવામાં આવે છે. એમ જોવા જાઓ ને તો અત્યારનું આફ્રિકા ખંડ એ સાલમલી દ્વીપ કહેવાય ખંડ અનુસાર, ભૌગોલિક રૂપ પ્રમાણે. ત્યાં દ્રોણના પુત્ર રૂપે ગોવર્ધનનું પ્રાગટ્ય થયું. એક એક નામની જે ચર્ચા કરી રહ્યો છું સાથે થોડી સ્વરૂપની પણ ચર્ચા કરતો જઈશ, કારણ કે પાછળથી બહુ સમય નથી રહેતો. તો સાલમલી દ્વીપમાં 3 પુત્ર દ્રોણ પર્વતને થયા. દ્રોણ નામના પર્વતને 3 પુત્ર થયા, કાંતાનાથ પર્વત, ગોવર્ધન અને ચરણાદ્રી પર્વત. આ 3 પર્વત પર ઠાકોરજીના ચરણારવિંદની વિશેષ કૃપા રહી. કાંતાનાથ પર્વત એટલે ચિત્રકૂટ, કામદગીરી પર્વત, ભગવાન રામની કેવી કૃપાથી પોતાના ચરણોનો સ્પર્શ કરાવ્યો. ચરણાદ્રી પર્વત, ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન, વામન ભગવાનના ચરણારવિંદ. જે મેં પહેલા કદાચ ચર્ચા કરી કે જ્યારે પહેલું ચરણ ગયું બ્રહ્મલોક અને બીજું ચરણ વામન ભગવાનનું ભૂતલ પર પડ્યું, એ આ ચરણાદ્રી પર્વત પર પડ્યું. આજે પણ ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્ન છે. તમે બનારસ જાઓ ને ત્યાંથી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાટમાં જાઓ, એ અપભ્રંશ ચરણાટ છે, એનું નામ છે ચરણાદ્રી પર્વત. તો ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્ન છે. અને એ જ રીતે મધ્ય જે દ્વિતીય પુત્ર એ ગોવર્ધન છે અને એમના પર તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, ત્યાં પણ ઠાકોરજીના ચરણાર્વિંદ. આમ 3 પુત્ર થયા. અને સંક્ષિપ્તમાં કહું, પુલત્સ્ય મુનિ પરિક્રમા કરવા માટે ભૂતલના નીકળ્યા છે
આ બધા જાણો છો, પ્રસિદ્ધ કથા છે. અને પુલત્સ્ય મુનિ અહીંયા દ્રોણ પર્વતને ત્યાં મુકામ કર્યો છે. દ્રષ્ટિ પડી છે ગોવર્ધન પર અને થયું કે આવો સુંદર પર્વત, આને જો હું બનારસ કાશીમાં લઈ જાઉં અને ત્યાંની કંદરાઓમાં બેસી મહાદેવજીની ઉપાસના કરું તો મારી સાધના સફળ થઈ જાય. અને આમ કરીને જ્યારે વિનંતી કરી અને ત્યારે દ્રોણે કહ્યું કે તમે ભલે ગોવર્ધનને પૂછી જુઓ, એ જો આવવા માંગતો હોય તો મને કોઈ વાંધો નથી. અને ગિરિરાજ બાબા ગોવર્ધનને અવસર મળ્યો વ્રજ જવાનો. અહીંયા કહ્યું કે તમે મારી સાથે આવો અને હું તમને કાશી લઈ જાઉં અને ત્યાં મહાદેવજીની ઉપાસના કરું. ગોવર્ધન એક શરત મૂકી, તમારી સાથે આવું તો ખરા, પણ એક શરત, એક વાર જો મને નીચે મૂકશો તો પછી ઊભો નહીં થઉં. યુક્તિ કરી. જો સેવા કરવા, દર્શન કરવા, અલૌકિક કાર્યમાં, કથામાં જે પણ તક મળે ને અવસર મળે ને ઝડપી લેવા, જે પણ માધ્યમ મળે એના સુધી પહોંચી જવું. કારણ કે તક ગઈ ને ઘણીવાર વર્ષોની સાધના નથી તારતી, પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે. ઘણીવાર વર્ષોથી સાધના કરતા હોય પણ એનાથી કાર્ય ન બને, પણ ઘણીવાર ક્ષણમાં મળેલા અવસરો એને ઝડપી લો ને તો તરી જવાય. ભક્તિનું તો આવું જ છે, ક્યારે પ્રભુને શું ગમી જાય કોને ખબર. થયું કે હું તમારી જોડે આવવા તૈયાર છું. અને યોગ બળે ગિરિરાજજીને પોતાના હસ્તમાં લીધા અને ચાલવા લાગ્યા પુલત્સ્ય મુનિ કાશી તરફ. અને વચમાં આવ્યું વ્રજ. અને ગિરિરાજજી વિચાર કરે છે કે હું તો વ્રજમાં આવવા માટે જ આવ્યો છું ભૂતલ પર. ઠાકોરજીની લીલા સ્થળી છે, પ્રભુ અહીં પધારશે, રોજ ગાયોને લઈને મારા ઉપર પધારશે, પોતાના પાવન સુકોમલ ચરણારવિંદના મને સ્પર્શ કરાવશે. આનાથી ઉત્તમ ક્યાં? હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और कहा जाए करूं काशी. અમારે તપોભૂમિમાં નથી જવું, મારે તો લીલા ભૂમિમાં રહેવું છે. જો આપણે ત્યાં ભૂમિના પણ અનેક પ્રકાર છે. તપસ્થલી છે, ઐતિહાસિક ભૂમિ છે, ઘણીવાર સાધના ભૂમિ હોય, સમાધિ ભૂમિ હોય. વ્રજ તો લીલા સ્થળી છે. ત્યાં આજે પણ જ્યાં જ્યાં પ્રભુએ જે જે લીલા કરી છે એ લીલાઓ આજે પણ ચાલી રહી છે. અને જ્યાં ગિરિરાજ બાબાએ જોયું એટલે યુક્તિ કરી, પોતાનું વજન વધાર્યું. એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા. નીચે પધરાવ્યા બ્રજમાં, નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા. અને જ્યાં ગિરિરાજજીને પાછા પોતાના હાથમાં લેવા જાય ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે તમે સંકલ્પથી બંધાયેલા છો, પ્રતિજ્ઞાથી બંધાયેલા છો, હું એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી પછી ઊભો નહીં થઉં. અને ઋષિ સમજી ગયા કે આણે ચતુરાઈ કરી છે, મને છેતર્યો છે, એટલે કહ્યું કે હું તને શ્રાપ આપું છું, રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે. જો ભાગવતમાં ઘણા શ્રાપ છે, એમ ભાગવતમાં જોવા જાવ ને તો ઘણા લોકોને શ્રાપ મળ્યા, પણ ઠાકોરજી એ શ્રાપને આશીર્વાદ બનાવી લીધા. જ્યારે જ્યારે કોઈ મહા ઋષિ મુનિઓના શ્રાપ મળ્યા, ઠાકોરજીના શરણે આવ્યા તો આશીર્વાદ બની ગયા. કેવી કેવી કથાઓ ભાગવતજીમાં તો જો જોવા જાવ તો ઘણી ચર્ચા થાય. તો અહીંયા વ્રજમાં શ્રાદ્ધે જુઓ તો 25 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા તમે ગિરિરાજજીનું ચિત્ર જુઓ અને આજે જુઓ તો તમને ઘટેલા લાગે, તલભર ઘટે છે. તો આમ ગિરિરાજજી પધાર્યા વ્રજમાં. તો જે નામની ચર્ચા કરું છું, શતશૃંગ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. બીજું નામ છે ગિરિરાજ, પર્વતોના રાજા છે. ગર્ગ સંહિતામાં તમે જુઓ તો દરેક પર્વતનું મહાત્મ્ય બતાવ્યું છે કે આ પર્વતનું આ મહાત્મ્ય છે, એની પરિક્રમા કરવાથી આ ફળ મળે. કેટલા પર્વતોની ચર્ચા કરવામાં આવી છે. આપણે ત્યાં પર્વતો પણ ભગવદ રૂપ મનાય. જેમ નદીઓને પાવનકારી માનવામાં આવે છે, એના પૂજન એ પાપનાશક છે, એમ પર્વતોની પરિક્રમા પણ પાપનાશક માનવામાં આવી છે. એના પણ અનંત ગણા ફળ બતાવ્યા. અને ત્યારે ગર્ગજી બધાની મહિમા બતાવતા બતાવતા છેલ્લે કહ્યું કે બીજે બધે ન કરી શકો તો એ ગિરિરાજજીની પરિક્રમા કરો તો બધા પર્વતોની યાત્રા એમાં આવી જાય છે. એવો મહિમા ગિરિરાજ. ગિરિઓમાં રાજ છે, પર્વતોમાં શ્રેષ્ઠ છે, રાજા છે. આપણે ત્યાં કૈલાસની મહિમા છે, પણ જ્ઞાન માર્ગ છે તો કૈલાસના શિખરની મહિમા છે. પણ ગિરિરાજજી ભક્તિ માર્ગ છે તો ગિરિરાજજીની તરેટીની મહિમા છે. ગિરિરાજ જેમ આપણે ત્યાં ગિરિરાજજી એક એવું તત્વ છે, એની ચર્ચા જેમ આપણે આગળ સ્વરૂપની કરતા જઈશું એમ કરતા જઈશું. કારણ કે ત્યાં અખંડ ભગવદ લીલા છે.
યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તરેટી, આ બંનેમાં પ્રગટ પ્રભુની લીલાઓ નિત્ય ચાલે છે. તો ગિરિરાજજી, ગિરિના રાજ શબ્દનો થોડી ચર્ચા કરું, પછી આગળ એક એક ચર્ચા કરતા આગળ જઈશું. તો ગિરિમાં રાજ છે, કારણ અન્ય જગ્યાઓમાં એ સ્થળના મહાત્મ્ય છે. એ કોઈ તપસ્થળી છે જ્યાં કોઈ ઋષિમુનિઓએ તપ કર્યા હોય, યા સ્વયં તીર્થરૂપ એની મહિમા હોય. પણ ગિરિરાજ બાવા એવા છે, એ તપસ્થલી નથી, એ લીલા સ્થલી છે. અને એટલે ગિરિના રાજ છે. કારણ કે આજે પણ ઠાકોરજી ત્યાં નિત્ય રાસના 3 સ્થાન મનાય છે: વૃંદાવન, યમુનાજી અને ગિરિરાજજી. એટલે આજે પણ ગિરિરાજજીમાં ઠાકોરજી નિત્ય દિવસની અને રાત્રિ બંનેની લીલા. તરહેટીમાં દિવસની લીલા છે, ગૌચારણ આદિ લીલા. અને ગિરિરાજજીનું બીજું સ્થળ છે તરહેટી, અને બીજું છે કંદરા. ગિરિરાજજીની અનેક કંદરાઓ છે, અને કંદરામાં રાત્રિની લીલાઓ છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યાર. એની અનેક બધી ચર્ચાઓ છે. એટલે કે ગિરિરાજ બાવા એવા છે, એમને બાલ લીલાનો અનુભવ છે અને માધુર્ય લીલાનો પણ અનુભવ છે. આ બંને લીલાનો અનુભવ ગિરિરાજજી કરે. પેલા નામને થોડુંક જોઈને પછી આગળ સ્વરૂપની ચર્ચાઓ કરી. તો ગિરિરાજ. ત્રીજું નામ છે ગોવર્ધન. આપણે ત્યાં ગોવર્ધન પૂજા કહીએ છીએ ને, એની પણ ચર્ચા આપણે આગળ સ્વરૂપની કરીશું. કેટલા સ્વરૂપનું આરાધન આપણે કરીએ છીએ. તો ગોવર્ધન, ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન, ગો એટલે ગાય, ગો એટલે વેદ. ગોના કેટલા બધા અર્થો આપણે શાસ્ત્રોમાં કર્યા છે. તો કે જેના આરાધન થકી ભક્તિનું વર્ધન થાય, એ જ ગોવર્ધન છે. શ્રી ગિરિરાજ બાવા એ કોઈ સકામ ભક્તિના સ્થાન નથી. આપણે ત્યાં તકલીફ એ થઈ ગયું કે એમ થઈ ગયું, કોઈ પણ તકલીફ આવે તો ગિરિરાજજી પાસે જવું. તો એ કેવલ દુઃખના હરતા નથી, એના જેવો ભગવદી બીજો કોઈ નથી. મહાપ્રભુજી નું નામ છે સર્વોત્તમ સૌ, વ્રજપ્રિય. મહાપ્રભુજીને વ્રજ બહુ ગમે, પણ વ્રજમાં ક્યાં બિરાજવું ગમે? તો મહાપ્રભુજીનું નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. ગિરિરાજજીની તરેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. અને એટલે જ તમે જ્યારે મુખારવિંદ સામે જાઓ છો ગિરિરાજજીના, તમે જુઓ ને તો સામે જ બેઠકજી છે મહાપ્રભુજી. એને સુંદર શિલાના બેઠકજી કહીએ છીએ. આ એ સ્થાન છે કે જ્યારે દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પોડ્યા હતા, અને ઉપર પર્વત પરથી શ્રીનાથજી બાબા છમ 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 કરતા પધારતા હતા. અને દમલાજીને એમ થયું કે મારા ગુરુદેવ પોડી રહ્યા છે, ઠાકોરજી આમ અવાજ કરશે તો એમની નિંદ્રા ભંગ થશે. એટલે આમ હાથ કરીને શ્રીનાથજીને રોકી દીધા કે ઊભા રહી જાઓ, ત્યાં અહીંયા ના આવશો. અને થોડી વારમાં મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા, જુએ તો શ્રીનાથજી બાબા ઉપર પર્વત પર છે. અરે બાબા દૂર કેમ ઊભા છો, અહીં પધારો. અને દોડતા દોડતા છમ 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 કરતા ઠાકોરજી પધાર્યા, મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા. બાબા દૂર કેમ ઊભા હતા? આ તમારા સેવકે ના પાડી એટલે દૂર ઊભો હતો. દમલાજી બરજે. અરે મહાપ્રભુજી બરજ્યા દમલાજીને, આવું કેમ ઠાકોરજીને ના પડાય? દમલાજી કહે, અત્યારે હું આપની સેવામાં હતો, ઠાકોરજીની સેવામાં નહોતો. અને જો છમ છમ કરતા આવે ને અવાજ થાય ને આપની નિંદ્રા ભંગ થાય તો મારો દાસ ધર્મ જાય. એટલા માટે મેં એમને રોક્યા. અને જ્યારે મહાપ્રભુજી બરજ્યા તો શ્રીનાથજીએ કહ્યું, પક્ષ દીધો દમલાજીનો કે આપ એમને ન ખીજાઓ, એમણે જે કર્યું છે એમનો દાસ ધર્મ નિભાવ્યો છે, કારણ કે એ અત્યારે આપની સેવામાં છે. આવો સુંદર પ્રસંગ ત્યાં છે. ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. એટલે ગિરિરાજજીની સન્મુખ સદાય શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. તો આ ગોવર્ધન, ભક્તિનું વર્ધન કરનારું સ્થાન છે. આગળ જ્યારે સ્વરૂપની ચર્ચા કરીશું ત્યારે બતાવીશું ગોવર્ધન કઈ રીતે થાય છે, કઈ રીતે ભક્તિનું વર્ધન શ્રી ગિરિરાજ બાબા કરે છે. તો પહેલું નામ સતશૃંગ, બીજું ગિરિરાજ. અને આગળ ઘણી બધી ગિરિરાજ શબ્દ પર ઘણી બધી ચર્ચાઓ. ગોવર્ધન, હવે કેટલો ગોવર્ધન યાગ આદિનો પ્રસંગ પણ આપણે જોઈ લઈશું આગળ જેમ ચર્ચા નીકળશે, કારણ કે એના વગર તો ગિરિરાજજીનું મહાત્મ્ય અધૂરું કહેવાય. ત્રીજું નામ છે, ચોથું નામ હરિદાસવર્ય. હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. હરિના દાસો ભાગવતમાં ઘણા છે, પણ હરિદાસવર્ય તો શ્રી ગિરિરાજજી છે. મહાભાગા ઘણા છે ભાગવતમાં. તમે જોવા જાઓ ને, ધન્ય ને ઘણાને ધન્ય કયા, ઘણાને મહાભાગા કયા, ઘણાને પૂર્ણા કયા. અનેક અનેક ચર્ચાઓ ભાગવતજીમાં, અમુક શબ્દો. અને ભાગવતજીનો કોઈ શબ્દ વધારાનો નથી. જ્યાં રોહિણીજી પણ મહાભાગા,
કેમ? કારણ કે એકમાત્ર રોહિણીજી એવા છે જેમને વ્રજલીલા, મથુરા લીલા અને દ્વારિકા લીલા, આ ત્રણેય લીલાનો અનુભવ છે. બાકી કોઈને આ ત્રણેય લીલાનો અનુભવ ઠાકોરજી નથી, ન યશોદાજીને, ન દેવકીજીને, ન ગોપીજનોને. એ ત્રણેય પક્ષે રહ્યા. એ વ્રજલીલામાં પણ સાક્ષી રહ્યા, મથુરા લીલામાં પણ પધાર્યા અને દ્વારિકા લીલામાં પણ રહ્યા. એટલે મહાભાગા. એ જ રીતે રાસમાં ગોપીજનો આવ્યા. સ્વાગતંબો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. ત્યાં ગોપીજનોને પણ કહ્યા. આગળ ચર્ચા નીકળશે તો કરીશું, કારણ કે ગિરિરાજજી પર આપણે આ વિષયને લઈને આગળ ચાલવાનું છે. તો હરિદાસ વર્ય નામ છે શ્રી ગિરિરાજ બાબાનું. હરિદાસ વર્ય કેમ છે? હરિના દાસોમાં વર્ય. અને આ શબ્દ કોણ કહી રહ્યું છે? આ નામ કોણે પાડ્યું છે? ગોપીજનોએ. જે ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. તો આમ આ ત્રણ નામ, એની ચર્ચા પછી સ્વરૂપમાં કરીશ. તો આ ત્રણ નામ પ્રસિદ્ધ છે. હરિદાસ વર્ય શા માટે? એ સ્વરૂપમાં આપણે છે. તો જ્યારે સ્વરૂપની ચર્ચા કરવા લાગીએ, આ ચાર નામ મેં તમને પરિચય કરાવ્યા. હવે જો સ્વરૂપની ચર્ચા કરો તો આટલા સ્વરૂપે ગિરિરાજ બાવા આરાધ્ય છે. સૌથી પહેલા ગિરિરાજજીનું સ્વરૂપ પર્વતનું છે. અદ્રી છે, પર્વત છે. આ પર્વત સ્વરૂપ ગિરિરાજજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. નદી સ્વરૂપ શ્રી યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. ગઈકાલે મેં યમુનાજીના સ્વરૂપમાં સમજાવ્યું, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ ભક્તિ માર્ગની યાત્રા હોય છે. આકારને આધાર બનાવીએ છીએ અને સ્વરૂપનો અનુભવ કરીએ છીએ. તો આકારથી સ્વરૂપ સુધીની યાત્રા. પર્વત આકાર ગિરિરાજજીનો આશ્રય કરીશું ભૌતિક સ્વરૂપથી, અને અનુભવ કરીશું હરિદાસ વર્ય સ્વરૂપનો, ભગવદી સ્વરૂપનો. એટલે આલંબન એ ભૌતિક સ્વરૂપ છે અને અનુભૂતિ એ આધિ દૈવિક સ્વરૂપ છે. યમુનાજી નદી આકારે ભૌતિક સ્વરૂપ, તીર્થરૂપ આધ્યાત્મિક સ્વરૂપ, અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ચતુર્થ પ્રિયા એ આધિ દૈવિક સ્વરૂપ. એમ જ ગિરિરાજ બાવા પર્વત આકાર આદિ ભૌતિક, શૈલોષ્મી પ્રભુરૂપ છે આધ્યાત્મિક, અને હરિદાસ વર્ય એ આધિ દૈવિક સ્વરૂપ. તો જ્યારે સ્વરૂપની ચર્ચા કરીએ છીએ તો પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું પર્વત આકારનું. એ પર્વત આકારે છે પણ પર્વત ન માનતા એને. એનો આકાર પર્વતનો છે, સ્વરૂપ તો હરિદાસ છે. તો પહેલું પૂજન પર્વતનું. અને એટલે આપણે ત્યાં શ્રી ગિરિરાજ બાવાનું પૂજન આદિ થાય છે. એનું મુખારવિંદનું પૂજન આદિ કરીએ છીએ. પ્રગટ એ મુખારવિંદ, કારણ કે ગિરિરાજજીમાં પર્વત આકારમાં બે અંગનું બહુ મહત્વ છે. એક મુખારવિંદ અને બીજું પૂંછડી. બે અંગ વિશેષ રૂપે ગવાય છે ને ગિરિરાજ. બોલીએ પૂંછડી કે લોટા કી હુપ 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 પ્યારે. વ્રજમાં કઈ રીતે જય બોલે ને, વ્રજવાસીઓ પાસે તમે જાઓ તો વ્રજવાસીઓ જ્યારે ગિરિરાજજીની સન્મુખ હોય તો મુખારવિંદમાં પૂજન કરો, જય ઘોષ કરો છો પૂંછડીનો. આ એનો મહિમા છે પૂંછડીના ભાગની. તો આ જેટલા પણ છે ને આખા ગિરિરાજજીના અંગ, જેટલા કુંડ આદિ, આપણે ત્યાં આખા ગિરિરાજજીના સ્વરૂપની ચર્ચા કરી છે. આ આખા 7 કોષમાં જેટલા કુંડ આદિ જે પણ આવે છે એ કોઈ ગિરિરાજજીનું મુખ છે, અધર છે, નાસિકા છે, એમ આખું સ્વરૂપની ચર્ચા કરી છે. વ્રજમાં મુખ ક્યાંક હોય તે ગિરિરાજજીમાં છે. જો આટલા તત્વોને પ્રગટ ભગવાનના મુખ માનવામાં આવે છે. એક ગિરિરાજજીનું મુખારવિંદ, બીજું બ્રાહ્મણનું મુખ, ત્રીજું યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ છે, ચોથું ગાયનું મુખ, એ પણ ભગવદ મુખ કહેવાય. આપણે ત્યાં કોઈ પણ મંગલ પ્રસંગ બ્રાહ્મણ ભોજન કરાવો એમ કહીએ ને, કારણ કે ભગવાન એના મુખે, કારણ કે મુખમાંથી એનું પ્રાગટ્ય છે. યજ્ઞમાં પણ જ્યારે બ્રાહ્મણો યજ્ઞ કરાવતા તેમ કે આમ નહીં નાખવાનું, આરોગ આવતા હોય એ રીતે આમ કરીને નાખો, આમ પધરાવો, કારણ કે મુખારવિંદ છે ભગવાન. ગાયનું મુખ એ પણ ભગવાનનું મુખ છે. આપણે ત્યાં શ્રી વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણાસ્ય સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજીને માનવામાં આવે છે. અને એ જ રીતે આ ગિરિરાજ બાવાનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખ છે. અને એટલે જ્યારે મુખારવિંદને આરોગાવો છો ત્યારે આજે પણ સાક્ષાત તમારા હાથે મુખારવિંદ થકી ઠાકોરજી આરોગે છે. આટલા તત્વોને ભગવત મુખારવિંદ કહેવાય છે. તો મુખારવિંદની મહિમા છે, એ જ રીતે પૂંછડીની મહિમા છે.
એનો આખો જે ભાવ આપણે ત્યાં છે, આખું એમ જોવા જાવ ને તો ગાય પોતાનું મુખ વાળી અને પૂંછડી લાંબી, ગાય કેમ બેસે એ રીતે આખું ગિરિરાજજીનું સ્વરૂપ છે. જ્યારે તમે જુઓ ને વ્રજનું આખું સ્વરૂપ તમે જુઓ ને, એનો મેપ ભૌતિક આખું કમળ આકાર છે, કમળ શેપનું છે. એટલે આપણે ત્યાં વ્રજ કમલનો મનોરથ થાય છે કે એક એક પંખુડીઓમાં વ્રજના એક એક નામ લખાય અને મુખ્ય 56 સ્થાનો વ્રજના છે. 8 આપણે કે 16 અને 32 એ રીતે કમળની પાંખુડીઓ હોય. એટલે જ આપણે ત્યાં 56 સ્થાન, આપણે ત્યાં 56 ભોગનો ભાવ એ કોઈ 56 ટાઈપની વસ્તુ નહીં, પણ આ 56 સ્થાનોમાં પ્રભુ જે લીલા કરી રહ્યા છે અને એ સમયે વ્રજભક્ત જે ભોગ આરોગાવે છે એને કહેવાય 56 ભોગ. એટલે જ તમે જુઓ આ 56 સ્થાનો મુખ્ય લીલાના, જ્યાં પ્રભુ પોતાના અનેક પ્રકારની રસમય લીલા કરી રહ્યા છે. એટલે જ મધુરાષ્ટકમાં તમે જુઓ એક એક શ્લોકમાં તમે જુઓ તો 7 વાર મધુરમ શબ્દ આવશે અને 8 શ્લોક એટલે 8 સિત્તા 56. આ 56 સ્થાનો બ્રજના છે. એમાં પ્રભુ જે માધુર્યનું દાન કરે છે એનું વર્ણન મધુરાષ્ટકમાં છે. આ મધુરા કોણ છે? મધુરા એટલે રાધા અને એના અધિપતિ ઠાકોરજી. અખિલમ મધુરમ, અદ્ભુત ચર્ચા છે મધુરાષ્ટક. તો આ તો ગુણતમ બ્રજની ચર્ચાઓ છે. આ તો જ્યારે આ રસમાર્ગમાં બ્રજમાં ઉતરો તો તમને મહિમા. તો જે ચર્ચા કરી રહ્યો છું વ્રજ કમળ આકારનું છે અને ત્યાં બધી 56 સ્થાનોની લીલા છે. એ જ રીતે ગિરિરાજ બાવા ગાય મુખ વાળીને કેમ બેઠી હોય એ રીતે પૂંછડીનો ભાગ છે, એ ગોનો ભાગ અને અન્ય ભાવની પણ ચર્ચા છે. તો જે હું ચર્ચા કરી રહ્યો છું પ્રભુના પર્વત આકારની, એમાં મુખારવિંદ અને પૂંછડી બંનેનો મહિમા. એ જ રીતે ગિરિરાજજીનું બીજું સ્વરૂપ વ્રજના દેવતાનું છે. હમારો દેવ ગોવર્ધન રાનો, આપણે ત્યાં પદમાં ગવાય છે ને, હમારો દેવ ગોવર્ધન રાનો, હમારો દેવ ગોવર્ધન जाकी छत्र छाम बैठे त्यागो त्यज और क्यों मानो हमारो देव गोवर्धन राम. બ્રજવાસીઓ જ્યારે ગોવર્ધન પૂજા કરે છે, અમારો દેવ ગોવર્ધન રાનો, બ્રજના દેવતા ગિરિરાજજી છે. नीको तृण सुंदर जलनीको नीको गोधन रहत घाय. તો પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું પર્વત આકારનું, એ પણ અલૌકિક પર્વત છે, સાધારણ પર્વત નથી. સાધારણ પર્વત જેવો ભૌતિક ન માનતા અને એટલે આપણે ત્યાં ગિરિરાજજીની ઉપર પગ નથી મૂકતા, કારણ કે એમને ભગવદી માનીએ છીએ. એ તો માખણ જેવા કોમળ છે. અમારા પુષ્ટિ માર્ગનું જ એક અંગ છે જય ગોપાલ સંપ્રદાય, ગોપાલલાલજીને માનનારા. ખાસ કરીને કંસારા વંશ વૈષ્ણવ ખૂબ માનતા હોય, જય ગોપાલ, ગોપાલલાલની જય બોલાવતા હોય, ગોપાલલાલજીને માને. તો જય એ ગોપાલલાલજીનો પ્રસંગ, એ રઘુનાથજી જે ગુસાઈજીના પંચમ લાલજી હતા એમના લાલજી હતા ગોપાલલાલજી, અને એમ બાજુમાં વૈષ્ણવ અને ગોપેન્દ્રજી એમના લાલજી, અને જઈ રહ્યા છે ગિરિરાજજી પરથી. અને ત્યારે પ્રશ્ન કર્યો વૈષ્ણવે કે જયરાજ આપ તો કહો છો ગિરિરાજ બાબા માખણ જેવા કોમળ છે, તો મને કઠોર કેમ લાગે છે? આપ અનુભવ તો કરાવો. અને જ્યારે આટલું બોલ્યા તો ગોદમાં જે લાલજી હતા એ ગિરિરાજજીની શિલા પર કૂદ્યા અને કમર સુધી અંદર ધસી ગયા અને અનુભવ કરાવ્યો કે ગિરિરાજજી તો કોમળ જેવા છે, માખણ જેવા કોમળ છે. તો આમ પર્વતનો પણ એ પ્રકારનો મહિમા છે, કારણ કે ઘણી બધી ચર્ચાઓ છે પર્વત સ્વરૂપની પણ. અને એટલા માટે એ પર્વત આકારે દેખાય તો લૌકિક પર્વતની જેમ ન માનતા, એ અલૌકિક સ્થાન છે. એ રીતે બીજું સ્વરૂપ એ વ્રજના દેવતાનું છે. અમારો દેવ ગોવર્ધન રાનો, કે હું પૂજન કરવું હોય તો ગિરિરાજ બાબાનું કરો. એટલે આપણે ત્યાં તો એમ કહેવાય કે આપણે બ્રહ્મ સંબંધ લઈને વ્રજવાસી બનીએ તો આપણા કુળ દેવતા એ ગિરિરાજ બાબા થઈ જાય. ગિરિરાજ બાબાનું એટલે જ દેવતા હોવાને કારણે પૂજન થાય છે. એ જ ગિરિરાજજી તમારા ઘરે સેવામાં હોય ત્યારે સેવા થાય અષ્ટયામ, પણ ત્યાં દેવતા રૂપે બિરાજે છે અને એટલા માટે અભિષેક
ભોગ અને આ પરિક્રમા પણ પૂજનનો જ એક ભાગ છે ને. પરિક્રમા પદે પદે ભૂદેવ જ્યારે પૂજન કરાવતા હોય ત્યારે આ પરિક્રમા પણ પૂજનના અંગ રૂપે થાય છે, કારણ કે ત્યાં દેવતા રૂપે બિરાજે છે. એમનો મહિમા છે વ્રજનો. યમુનાજી વ્રજના દેવી છે અને ગિરિરાજ બાબા વ્રજના દેવતા છે, અને એટલા માટે વ્રજવાસીઓ શ્રી ગિરિરાજ બાબાનું નિત્ય પૂજન કરે છે. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું ટૂંકમાં જ્યારે ચર્ચા કરી રહ્યા છે, ત્રીજું સ્વરૂપ એ હરિદાસ વર્યનું છે, ગિરિરાજ બાબાનું, ભગવદીનું છે. અને આ સ્વરૂપનો પરિચય કરાવ્યો છે આપણને ગોપીજનોએ. જ્યારે વેણુ ગીતની કથા ગાતા જ્યારે ઠાકોરજી પધારે છે વેણુના સ્વર ભરતા ભરતા વ્રજમાં, અને અહીંયા ગોકુલમાં ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેથી. અહીંયા ગોકુલમાં ભેગી મળેલી ગોપીઓ વ્રજમાં પ્રભુ જે જે લીલા કરતા હોય એનું અવગાહન કરે. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલૈ. હરિસખી, આ દ્રી, આ પર્વત કોઈ સાધારણ નથી. આ હરિદાસ વર્ય કેમ છે, શું એનો અનુભવ ગોપીજનોને થયો છે, એ ભગવાન છે એ તો પછી આવ્યું, પણ એ હરિદાસ વર્ય છે. વેણુગીત પહેલા કથા આવે છે. આ હરિદાસ વર્યના બધા લક્ષણ આની અંદર છે. આને સાધારણ પર્વત ન માનતા. તમને આ સંસારમાં કોઈ ભગવદીય ન મળે તો ગિરિરાજજીનો આશ્રય કરજો, એના જેવો બીજો કોઈ ભગવદીય નથી. કારણ કે ભગવદીતામાં જે જે લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. અને એવા એકમાત્ર એ ભગવદી છે કે ભગવદીતાના બધા જ લક્ષણો કયું. હંતાય મદ્રી બલા હરિદાસ વર્યો. આ અદ્રી કોણ છે? હરિદાસ વર્ય. પ્રમાણ શું? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ભગવદીનો પહેલું લક્ષણ છે રોમાંચ. તમારી ભીતર ભાવ છે એનું પ્રમાણ શું? જો અનુભવ અભિવ્યક્તિ વગર અધૂરો હોય છે. ગોપી ગીતની સુબોધનીમાં મહાપ્રભુજીની બહુ સુંદર કારિકા છે. જ્યારે દ્વિતીય શ્લોક ગોપીજનોને ગાતા કહ્યું ને, ત્યારે કારિકા મહાપ્રભુજી લખે છે, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગત તદા પૂર્ણો નહીં ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં પ્રગટેલો રસ વાણી દ્વારા પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો જ છે. ભાવને જો તમે કંટ્રોલ કરી શકો તો હજી ભાવ પૂર્ણ થયો નથી. જ્યારે તમારા કંટ્રોલની બહાર જતો રહે ત્યારે માનવું હવે ભાવ પૂર્ણ થયો. અહીંયા ગોપીઓ કહે છે કે આના જેવો ભગવદી કોઈને, એનું પહેલું પ્રમાણ છે રોમાંચ. કથા સાંભળતા સાંભળતા ઘણીવાર રોમાંચ થઈ જાય તો આંખમાંથી કેવા આંસુ વહેવા લાગે. સેવા કરતા કરતા જ્યારે રોમાંચ થઈ જાય ત્યારે કેવું હૃદય પીગળવા લાગે. તો આ ગિરિરાજ બાબાનું ભગવદીતાનું પહેલું લક્ષણ છે. જ્યારે ગાયો ચરાવતા ચરાવતા ઠાકોરજી ગિરિરાજજી પર પધારે, એને યદ રામ કૃષ્ણ. જો આપણે ત્યાં દાઉજી અને કૃષ્ણ બંનેને એક રૂપ માન્યા છે. એટલે ઘણી વાર કે આટલી કૃષ્ણની કથા, દાઉજી પણ તો સાથે એની કથા, કારણ કે જુદા વક્ત્રમ વ્રજેશ સુતયોરનું વેણુ જુષ્ટમ. વેણુ ગીતમાં સુતયો બે દ્વિવચન છે પણ વક્ત્રમ એક વચન છે. બે રૂપ જુદા છે પણ એક રૂપે ગોપીઓએ ગાયા છે. એટલે પુષ્ટિ માર્ગની વિશેષતા જુઓ. દાઉજી છે ગૌર, પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજી હશે ત્યાં શ્યામ વર્ણના હશે, અને ઠાકોરજી છે શ્યામ, જ્યાં જ્યાં લાલન હશે બધા ગૌર વર્ણના હશે. તમે વિશેષતા જુઓ પુષ્ટિ માર્ગ. કારણ કે દાઉજી અહીંયા કોણ છે? મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે, ભગવદ આવેશથી જે દાઉજીએ લીલા કરી એ બધી ઠાકોરજીએ કરેલી જ માનવી. જો ધેનુકાસુરનો વધ કરાયો, જઈને શું ઠાકોરજી માર્યો? જે જે કાર્યો ભગવદ આવેશથી દાઉજી કરે છે, એટલે આપણે ત્યાં દાઉજી કયા સેવ્ય છે? જ્યાં એક ક્ષણે દાઉજીમાં ઠાકોરજીનો આવેશ થયો હોય, શ્યામ વર્ણના. તો ચર્ચા પછી જ કરીએ. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી અને દાઉજીના ચરણોનો સ્પર્શ થાય, ગિરિરાજ બાબાના રૂવાડા રૂવાડા ઊભા થઈ જાય. આ જેટલા વૃક્ષો છે ને, એ વૃક્ષો નથી, એ ગિરિરાજજીના રોમાંચને કારણે ઊભી થયેલી રોમાવલીઓ છે. કારણ કે પ્રભુની દિવસની લીલા અને રાત્રિની લીલા બંનેની લીલાનો અનુભવ ગિરિરાજજીને છે. આ એકમાત્ર એવા છે. કારણ કે લીલામાં બધા જ ગોપીઓ છે,
એકમાત્ર સખા કોઈ હોય તે ગિરિરાજજી છે. કારણ કે ગિરિરાજ બાબા હરિદાસ વર્ય રૂપે છે, પણ 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવે અને કહેવામાં આવે જ્યારે તમે ગિરિરાજજીની પરિક્રમા કરો ત્યારે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અવશ્ય દર્શન આપે. પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું છે ગાયનું, બીજું સ્વરૂપ ગિરિરાજજીનું છે સિંહનું, ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું છે ગ્વાલનું, ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું છે ગૌર ભુજંગ સર્પનું, અને 5મું સ્વરૂપ ગિરિરાજજીનું છે એ રત્ન જડિત ગિરિરાજજી રૂપે. આ 5 સ્વરૂપો ગિરિરાજજીના માનવામાં આવે છે. અને એમ કહેવાય કે જ્યારે પરિક્રમા કરો ત્યારે આ 5માંથી એક સ્વરૂપે ચોક્કસ દર્શન આપે ગિરિરાજ. તો આ 5 સ્વરૂપો ગિરિરાજજીના. તો આ 5 સ્વરૂપ ધર્યા કેમ ગિરિરાજજી? સૌથી પહેલું ગાયનું સ્વરૂપ. ગાયનું સ્વરૂપ ગિરિરાજજીએ કેમ ધર્યું? એને અનેક ભાવો બતાવ્યા. ઠાકોરજીની પરીક્ષા કરી બ્રહ્માજીએ, અને 1 વર્ષ સુધી વાછરડાઓને અને સખાઓને બ્રહ્મલોકમાં લઈ ગયા. તો ઠાકોરજીએ 1 વર્ષ સુધી પોતે જ વાછરડા બન્યા, પોતે જ સખાઓ બન્યા. 1 વર્ષ સુધી એ લીલા કરી, અને એ જે પ્રભુરૂપ વાછરડાઓ હતા એ રોજ ગિરિરાજજીની તરેટીમાં ચરવા માટે આવતા. 1 વર્ષની લીલા છે ને, અને ચરવા માટે આવતા ત્યારે વાછરડાને તમે જોજો, એ ચરે ને તેને મોઢામાંથી લાર પડે, અને લાર પડે એટલે એ ભૂમિ ભીની થાય, અને ભીની થાય એટલે એમાંથી નવા નવા કૂપળ ઘાસના ઉગે. અને ત્યારે આ ગિરિરાજ બાબાને એમ થયું કે આ તો સાધારણ ઘાસ નથી, પ્રભુનું અધરામૃતનું છે. કારણ કે આ વાછરડા બીજા કોઈ નથી, ઠાકોરજી જ છે, અને પ્રભુના અધરામૃતમાંથી ઉગેલો પ્રસાદ છે. આને તો એમને ન જવા દેવાય. એટલે એ જ સમયે ગિરિરાજ બાબા ગાયનું રૂપ ધારણ કરી આ અધરામૃત ઘાસને આરોગી જાય છે. તો અધરામૃત લેવા માટે ગિરિરાજ બાબાએ ગાયનું રૂપ ધારણ કર્યું. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું છે સર્પનું. સર્પ કેમ? તો કે સર્પના મસ્તક પર મણી હોય. તો આ ગિરિરાજ બાબા એવું સર્પ છે કે એના મસ્તક પર શ્રીનાથજી રૂપી મણીનું પ્રાગટ્ય થયું છે. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. તો આ વાત. અને બીજું શેષ સૈયાજી રૂપ છે શેષ. અને એટલા માટે ગિરિરાજજીની સૈયા ઉપર ઠાકોરજી પડે છે. કારણ કે અતિ કોમળ એને માનવામાં આવે ને. તો ઠાકોરજી દિવસની લીલા ગૌચારણ આદિ કરે, અને રાત્રિની લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રાત્રિ નિવાસ પણ કરે છે. એની પણ ચર્ચા છે આપણે ત્યાં, બહુ વિશિષ્ટ પ્રકારની ચર્ચા છે. કારણ કે જ્યારે ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે ને, એટલે હરિદાસ વર્ય કોઈ પણ ભગવદીનો સંગ ક્યારે નકામો ન જાય. ભગવદીની ક્ષણ પણ સંગ કરો ને તમારા પર પ્રભાવ કરે જ. આપણે પેલું વોટ્સઅપમાં બધા લોકો કે 5 કંજૂસ જોડે 1 મહિનો રહો તો 6ઠ્ઠા કંજૂસ તમે થઈ જાઓ, 5 ક્રોધી જોડે 1 મહિનો રહો તો 6ઠ્ઠા ક્રોધી તમે થઈ જાઓ. તો 5 ભગવદી જોડે 1 મહિનો રહો તો 6ઠ્ઠા ભગવદી તમે બની જાઓ. આ તો સંગનો પ્રભાવ તો થાય છે. એક વસ્તુ યાદ રાખો, સત્સંગ ક્યારે પણ શબ્દોનો નથી હોતો, વ્યક્તિઓનો હોય છે. શબ્દો તો માધ્યમ હોય છે. એટલે જ ભાગવતજી કોના મુખે સાંભળવું એનો વિવેક ભાગવતજી અધિકાર લીલામાં આપે છે. શબ્દોના સંગ ક્યારે હોતા જ નથી. તમે વ્યક્તિઓનો સંગ કરતા હો છો. શબ્દો તો માધ્યમ. ગમે તેટલા સારા શબ્દોના પ્રયોગ કોઈ કરતું હોય, શબ્દોના અસર તમારા પર નહીં થાય. જે બોલે છે ને એના જેવો ભાવ તમારો થઈ જશે. એટલે જ બહુ જ મહત્વ. એટલે જ સત્સંગના અધિકારી બનજો, સત્સંગના ભિખારી ના બનતા. જ્યાંથી મળે કોટોરામાં ભેગા ના કરતા જેવાય, એના અધિકારી બનાય. કોના મુખે સંભળાય એનો વિવેક. મહાપ્રભુ તો જલભેદ પંચપદ્યાની નામના ગ્રંથ લખ્યા છે. આ બધી ભાગવતજીની ચર્ચાઓ છે, અધિકાર લીલા. તો જે ચર્ચા આપણે કરી, મૂળ વાત જે કરી રહ્યા છે, તો ગિરિરાજ બાબા હરિદાસ વર્ય છે એનો ઉલ્લેખ, સંગનો પ્રભાવ. જો ગિરિરાજજીનો સંગ કોણે કર્યો? સૌથી પહેલા ભગવદી રૂપે. તો જ્યારે આ શ્લોક બોલ્યા ગોપીજનો, એના પહેલા એક શ્લોક આવ્યો, પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દયિતા સ્તનમંડિતેન. ત્યારે આશ્ચર્ય એ વાતનું કર્યું કે પુલિંદજીઓ પૂર્ણા શબ્દનો પ્રયોગ કર્યો. પૂર્ણા પુલિંદ્યા. પુલિંદજીઓ કોણ? જેના ભાવથી ઉત્થાપન ભોગ આવે. આપણે ત્યાં ઉત્થાપન ભોગ શું હોય?
કે ઠાકોરજીનો અનવસર થઈ જાય, પ્રભુ પહોંચી જાય, મોટા વૃક્ષોના મૂળ પર મસ્તક રાખી પ્રભુ પહોંચી ગયા હોય, અને બપોરનો સમય જ્યારે જાગવાનો થાય ત્યારે સુબલ સદામાં કયો સખનસો અર્જુન શંખ બજાઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા ગિરધર લાલ જગઈએ. ઠાકોરજીનો ઉત્થાપન થાય ને ત્યારે આ પુલિંદજીઓ એટલે કે ગિરિરાજજીની તરેટીમાં કેટલીક ભીલ કન્યાઓ રહેતી, અને જ્યારે ઠાકોરજી પહોંચી જાય ત્યારે ગિરિરાજજીની તરેટીમાં કંદમૂળ આદિ ઉગ્યા હોય ને એને ભેગું કરે છાબમાં, એને સુધારે સમારે, છાબમાં સુંદર સજાવે, અને ઠાકોરજી જ્યારે જાગે ઉત્થાપન સમયે ત્યારે આ પુલિંદજીઓ ઉત્થાપન ભોગ આરોગાવે. હવે એ પુલિંદજીઓ ભીલ કન્યાઓ, એની આગળ શબ્દનો પ્રયોગ કર્યો પૂર્ણ. કૃષ્ણ લીલામાં પૂર્ણ કેવલ સ્વામીજી છે. પૂર્ણાનંદનો અનુભવ કેવલ સ્વામીજીને થાય છે. બાકી બધાને તો કરોડમો અંશ મળે ને તો એને તૃપ્તિ થઈ જાય, આનંદમય બની જાય, પણ પૂર્ણ આનંદ એ કેવલ ને કેવલ સ્વામીજી. તો આ પુલિંદજીઓ આ ભીલ કન્યાઓની આગળ પૂર્ણ શબ્દ કેમ લખ્યો? સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે એ પૂર્ણ કેમ થયા? કારણ કે હરિદાસ વર્ય ગિરિરાજજીનો સંગ છે. ભગવદીના સંગથી પૂર્ણ થયા. કઈ રીતે થયા? કારણ કે ગિરિરાજજી દિવસની લીલામાં તો ગૌચારણ, પણ જ્યારે રાત્રિ પડે ત્યારે મહારાસના શૃંગાર, ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. જ્યારે રાત્રિના સમય વર્ધન ગિરિ સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. ઠાકોરજી અનેક સ્થાન છે પડવાના. આજે ગિરિરાજજીમાં પધાર્યા છે, ત્યાં યુગલ સ્વરૂપ એકબીજાના શૃંગાર કરી રહ્યા છે. ઠાકોરજીએ સ્વામીજીના કર્યા, સ્વામીજીએ ઠાકોરજીના ધર્યા. કારણ કે રાસની પહેલા શૃંગાર થાય. 16 શણગાર અને 12 આભરણ કહેવાય. કાજલ, બિંદી, ચરણમાં કુમકુમ અને કેસરની ચિત્રકારી કરે, મહાવર આદિ સમર્પિત કરે, આને આભરણ કહેવાય. અને જ્યારે આખી રાત્રિ શૃંગાર થયા, રાત્રિના સમયે રાસ આદિક લીલાઓ થઈ, રાત્રિમાં ગિરિરાજજીની કંદરામાં પહોંચી ગયા. સવાર પડી એટલે ઠાકોરજી અને સ્વામીજી જાગી અને ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારતા પધારતા જ્યારે ગિરિરાજજીની કંદરાથી બહાર પધારે ત્યારે આપના ચરણારવિંદમાં કુમકુમ અને કેસર હોય. રાત્રિના રાસના આવેશવાળા, રાસના પ્રસાદી રૂપ. અને ગિરિરાજજીની તરેટીમાંથી પધારે ત્યારે તરેટીમાં જે કુમળું કુમળું ઘાસ ઉગ્યું હોય ને એના પર ચરણ પધરાવીને યુગલ સ્વરૂપ પધારે. તો ઠાકોરજીના ચરણારવિંદમાં જે રાસના પ્રસાદી કુમકુમ અને કેસર હોય એ લીલા લીલા ઘાસ ઉપર લાલ લાલ કુમકુમ અને કેસર લાગે. અને આ પુલિંદજીઓ બપોરના સમયે જ્યારે કંદમૂળ શોધવા નીકળે ત્યારે લીલા લીલા ઘાસ ઉપર લાલ લાલ કુમકુમ અને કેસર પ્રસાદી દેખાય. એટલે એ લાલ લાલ કુમકુમ અને કેસર ભેગું કરી લે. આ રાસની પ્રસાદી છે. જે લીલાની પ્રસાદી હોય એ લીલાનો અનુભવ કરાવે. અને પૂર્ણા પુલિંદ ઉરુગાય અને એ સ્તનમંડિતેન એ કુમકુમ અને કેસર લઈ પોતાના હૃદયમાં લગાવે. અને રાસના પ્રસાદી હોય હૃદયમાં લગાવતાની સાથે રાસમાં જે સ્વામીજીને આનંદનો અનુભવ થયો હોય એ આનંદનો અનુભવ આ પુલિંદજીઓને થઈ જાય. અને પુલિંદજીઓને થાય એટલા માટે હરિદાસ વર્યનો સંગને કારણે પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તનમંડિતેન. આ કુમકુમ અને કેસરનો પ્રભાવ એમના પર આવે. અને એટલે હરિદાસ વર્ય એવા ભગવદી ગિરિરાજજી છે. તો એક સ્વરૂપ ગિરિરાજજીનું છે ગાયનું, બીજું સ્વરૂપ છે ગૌર ભુજંગનું, ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું છે જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એ છે જેમ સર્પનું ચોથું સ્વરૂપ કયું, ત્રીજું કયું સિંહનું સ્વરૂપ. ગિરિરાજ બાબા કેવા છે? સિંહ સ્વરૂપે છે. અને સિંહ શું છે? નિકુંજનો રક્ષક છે, દ્વાર રક્ષક છે. જો ઠાકોર દરેક દેવતાઓના આસન હોય ને, ગણપતિનું કયું કેવું, મહાદેવજીનું કયું કે નંદી વાહન આસન હોય, માતાજીનું કયું
નહીં. તો ઠાકોરજી જેમાં બિરાજે એને સિંહાસન કેમ કહેવાય? પ્રભુ બિરાજે ને સિંહાસન કેમ કહી? સિંહ તો માતાજીનું છે. એટલા માટે કારણ કે સિંહનું સ્વરૂપ ગિરિરાજજીનું છે અને ઠાકોરજી સદા ગિરિરાજજીની ગોદમાં બિરાજે છે, એટલે એને સિંહાસન કહીએ છીએ. તો એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે, આ દ્વારના રક્ષક છે. નિકુંજમાં જ, કારણ કે ગિરિરાજજીની શ્રીનાથજીની કંદરામાં જુઓ ને તો ત્યાં નરસિંહજીનું ચિહ્ન છે. એ કોણ છે સિંહ? એ ગિરિરાજ બાબા, કે જે અધિકારી છે એને નિકુંજમાં પ્રવેશ કરવા દે છે. જે અનધિકારી, કારણ કે અધિકારી આવે એને ભગવદી રૂપે દેખાય, અનધિકારી આવે એને સિંહ રૂપે દેખાય, એટલે ડરીને ભાગી જાય. એટલે કેવલ અધિકારીનો પ્રવેશ છે. આવો ભાવ આપણે ત્યાં છે. એટલે ઠાકોરજી છે ને વાઘનખ ધારણ કરે. આપણે ત્યાં જેટલો મોટો ઉત્સવ આવે ને, જન્માષ્ટમી આદિ, વાઘનખ ધરાય. એ વાઘનખ શું છે? આ ગિરિરાજ બાબા બિરાજે છે, જે અધિકારીને પ્રવેશ આપવા મોકલે છે. આમ ત્રીજું સિંહનું, ચોથું ગ્વાલનું સ્વરૂપ જે ચર્ચા કરી રહ્યા છે. શ્રી ગિરિરાજ બાબા ગ્વાલ રૂપે બિરાજે છે. ચોથું સ્વરૂપ ઠાકોરજીની નિકુંજ લીલામાં સર્વ ગોપીજનો જ છે, એકમાત્ર ગ્વાલ હોય તો એ ગિરિરાજજી છે. અને ગ્વાલ કેવા છે? ચતુર્ભુજ દાસજીની વાર્તામાં આવે છે. અષ્ટસખામાં ચતુર્ભુજ દાસજી છે ને, એકવાર ગુસાઈજી આજ્ઞા કરી, ચતુર્ભુજ દાસ ઠાકોરજી માટે ફૂલ ચૂંટીને લાવો. અને ગિરિરાજજીની પૂંછડીના ભાગમાં ચતુર્ભુજદાસજી ફૂલ ચૂંટવા ગયા. અને ત્યાં ફૂલ ચૂંટતા ચૂંટતા એ ગિરિરાજજીની કંદરા દેખાઈ. એની ભીતર પ્રવેશ કર્યો ચતુર્ભુજદાસજી. અંદર 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 છેક ભીતર ગયા. આશ્ચર્ય થયું. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ. રાત્રિનો નિવાસ ઠાકોરજી ને સ્વામીજીનો ત્યાં હતો. અને સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજીને બિરાજેલા જોયા. આશ્ચર્ય થયું. ચતુર્ભુજદાસજીને જોઈને બહુ પ્રસન્ન થયા યુગલ સ્વરૂપ. અને ત્યાં બરહા પીડમ નટવર વપુ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. સુંદર કથા છે. એને કહેવાય છે ખટ ઋતુની વાર્તા. ચતુર્ભુજદાસજી રચિત. એમને ખટ ઋતુ દ્વાદશ નિકુંજનો અનુભવ ગિરિરાજજીની ભીતર થયો છે. અને એટલે આપણે ત્યાં ગિરિરાજજીની ભીતર જ ઠાકોરજીનું ગોલોક ધામ, નિત્ય લીલા ધામ છે એમ માનવામાં આવે છે. આપણું નિત્ય લીલા ધામ કોઈ આકાશમાં નથી, પ્રગટ ગિરિરાજજીની ભીતર બિરાજે છે. આપણા માટે એક વર્ષની જે 6 ઋતુ હોય ને, ગિરિરાજજીની ભીતર એક દિવસમાં 6 ઋતુ હોય છે, દ્વાદશ નિકુંજ હોય છે. અને જ્યાં સંક્ષિપ્તમાં કહું તો ત્યાં લાલ ધોતી ઉપરણા ધારણ કરી, લાલ લઠ્ઠ લકડી હાથમાં લઈ અને ગિરિરાજ બાબા ગ્વાલ સ્વરૂપે ઊભા છે. અને ત્યારે ચતુર્ભુજદાસ પર કૃપા કરવા માટે આ યુગલ સ્વરૂપ ચતુર્ભુજદાસજીને લઈ દ્વાદશ નિકુંજના દર્શન કરાવે છે. અને આમ આ ગ્વાલ રૂપ ગિરિરાજ બાબા નિત્ય લીલામાં દ્વાદશ નિકુંજ અને ખટ ઋતુનો અનુભવ કરાવનારા છે. સંક્ષિપ્તમાં કથા તો ઘણી લાંબી છે ખટ ઋતુની, પણ ગ્વાલ સ્વરૂપ ગિરિરાજજીનું ચોથું. અને પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું જે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ વર્ણન કર્યું ને, ત્યાં પદ્મરાગ સ્ફાટમટી સ્ફાટિક પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. રત્ન જડિત ગિરિરાજ બાબા છે. આપણને શિલા રૂપે દેખાય છે ને, ખરેખર નિત્ય લીલામાં પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક, નીલમણિ માણેક એવા રત્નોથી જડેલા ગિરિરાજજી છે. એકવાર કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે આવ્યા. ગિરિરાજજીની નિકટ સંધ્યાવંદન અને પારાયણ મહાપ્રભુજી કરી રહ્યા છે. અને ત્યારે કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે જયરાજ, આપ તો કહો છો કે ગિરિરાજ બાબા રત્ન જડિત છે, આપ કૃપા કરીને મને અનુભવ કરાવો. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા કરતા તમે ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરી જાઓ. અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપતા જપતા જ્યાં પ્રવેશ કર્યો, ભીતર 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 છેક અંદર ગયા. અને અલૌકિક એવી કૃપા થઈ કે રત્ન જડિત ગિરિરાજ બાબાના દર્શન કૃષ્ણદાસને થયા. સાક્ષાત અનુભવ મહાપ્રભુજીએ કરાવ્યો. તો આમ પર્વતાકાર ગિરિરાજ બાબા છે, ગાય રૂપ ગિરિરાજ બાબા છે,
ભુજંગ રૂપ સર્પરૂપ ગિરિરાજ બાવા છે, ગ્વાલ રૂપ સિંહ રૂપ ગિરિરાજ બાવા છે, ગ્વાલ રૂપ ગિરિરાજ બાવા છે અને રત્ન જડિત ગિરિરાજ બાવા છે. આ 5 સ્વરૂપ ગિરિરાજ બાવાની ચર્ચા છે, જે હરિદાસ વર્યની ચર્ચા કરું છું. જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, પહેલું પર્વત રૂપે, બીજું દેવતા રૂપે, ત્રીજું હરિદાસ વર્ય રૂપે. હરિદાસ વર્ય રૂપે અનેકવિધ પ્રકારની ચર્ચાઓ મળે છે, જે ભાવાત્મક ચર્ચાઓ છે, કે જ્યાં ગોપીજનો ઉપર કૃપા કરી ગિરિરાજ બાબા કઈ રીતે એમને લીલાનો અધિકાર સંપાદન કરે છે, એની અનેક પ્રકારની ચર્ચાઓ આપણે ત્યાં છે. આપણે ત્યાં તો ગુસાઈજીનો એવો પ્રસંગ આવે છે કે રોજ ગુસાઈજી મુખારવિંદને ભોગ ધરવા જતા, તો કેટલા સમય પછી આવતા. ત્યારે ગિરધરજીએ કહ્યું કે આપ ભોગ આરોગાવા જાઓ છો મુખારવિંદને, ઠાકોરજીને, તો આટલી વાર કેમ લાગે છે? કાલથી હું જઈશ એટલે જલ્દી જલ્દી પાછો આવી જાઉં. અને જ્યાં ગિરધરજી થાલ લઈને પધાર્યા અને જુએ તો મુખારવિંદની સામે અનેક ગોપીજનોની લાઈન છે અને બધા જ ગોપીજનો ઠાકોરજી રૂપ ગિરિરાજજીને આરોગાવી રહ્યા છે. તો એમને તો વધારે વાર થઈ અને ત્યારે આવીને ક્ષમા માંગી. મને તો એમ થયું કે ગિરિરાજ બાબા સાધારણ પર્વત છે અને આ ભોગ લગાવીને આવો છો, મને આ ખબર નહોતી કે રોજ વ્રજભક્તો ગિરિરાજજીને ભોગ ધરવા પધારે છે. આવો ભાવ આપણે ત્યાં છે. કારણ કે ગિરિરાજ બાબા દેવતા રૂપે છે એટલે ખુલ્લામાં આરોગે છે. આપણે ત્યાં જે કંઈ પણ ભોગ આદિ ધરીએ એનો વિવેક છે. તો દેવતા રૂપ ગિરિરાજ બાબા, ચોથું હરિદાસ વર્ય રૂપ ગિરિરાજ બાબા અને પાંચમું સાક્ષાત પ્રભુ રૂપ ગિરિરાજ બાબા. અને એનો અનુભવ ગોવર્ધન યાગની કથામાં ઠાકોરજીએ કરાવ્યો. જ્યારે ઇન્દ્રના યજ્ઞની વાત યાદ આવી નંદ બાબાને, બધાને ભેગા કર્યા અને બધાને વ્રજવાસીઓને ભેગા કરીને કહ્યું, અરે આપણે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, જાઓ વ્રજવાસીઓ સુંદરમાં સુંદર સામગ્રી બનાવવા લાગો, કાલે જ આપણે ઇન્દ્ર યાગ કરીશું. અને બધા પોતપોતાની સામગ્રી બનાવવામાં લાગી ગયા. અને 7 बरस को सांवरो बोलत है तु तराय. ठाकुर जी पधारे नंद बाबा के पास, कहने लगे, बाबा ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने, देवतान को राजा है, वर्षा को देव है. ये वर्षा लावे, घास उगे, गायो चरे, दूध आपे ने આપણો નિર્વાહ ચાલે. અને કૃપાલુ પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, દુઃખમ સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ અભિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. અને કર્મ કયું? જો ગિરિરાજ બાબા કયા કર્મની વાત કરી રહ્યા છે? કર્મ કરો તુ કાય. જગન્નાથપુરીમાં જે ચર્ચા થઈ ને, સૌથી મોટો દેવ કયા, સૌથી મોટો મંત્ર કયો, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટો ગ્રંથ કયો? એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામી યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભગવત સેવાથી મોટું કોઈ કર્મ નથી. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે ને, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવે પ્રભુને ભજવા એ જ સૌથી પરમ ધર્મ વૈષ્ણવનો છે. તો ઘણીવાર લોકો એમ કે આમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ કે આમ સોશિયલ વર્ક કરવું જોઈએ? ઘણીવાર લોકો કહે ને, પ્રશ્ન જ ખોટો છે. કારણ કે અમદાવાદથી મુંબઈ જવા નીકળો ને તો વડોદરા અને સુરત તો રસ્તામાં જ આવી જાય, સ્પેશિયલ જવું ન પડે. જે પ્રભુની ભક્તિ કરવા નીકળે ને એ પ્રકૃતિ પ્રેમ, જીવ દયા, માણસ પર દર કરુણા, આ તો સહજ એના જીવનમાં આવી જ જાય. જે દેખાતો નથી એને જે આટલો પ્રેમ કરી શકે તો દેખાતા ઉપર દયા ન કરી શકે? જે ભગવાનનો ભક્ત કોણ? જેને જોયો નથી, જેને એને યાદ કરીને જેની આંખમાં આંસુ આવી જતા હોય, તો સામે દેખાતા દુખીને જોઈ એવું કઠોર છે કે એને દયા ના આવે? તો વિચાર કરો. માણસ, કારણ કે સારો માણસ જ સારો ભક્ત બની શકે. સૌથી પહેલી શરત છે સારો માણસ. સારો માણસ હોય તો જ સારો સ્વામિનારાયણ થાય, સારો જૈન થાય, સારો મુસ્લિમ થાય, સારો ક્રિશ્ચન થાય, સારો હિન્દુ થાય. સૌથી પહેલી શરત છે કે સારો માણસ જોઈએ. સારો માણસ નથી એ સારો વૈષ્ણવ ક્યારેય નથી બની શક્યો. હું તો વૈષ્ણવતા શબ્દની વ્યાખ્યા, માનવતા જ્યારે 16 કળાએ ખીલી જાય ને ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. બૌદ્ધિક, વૈચારિક, વ્યવહારિક આ બધી રીતે જેનું મન ખીલી જાય ને ત્યારે વ્યક્તિ વૈષ્ણવ બની જતો હોય છે. અને એટલે આ પ્રશ્ન જ ખોટા છે. આપણે એમ કહીએ ને કે આ કરવું કે આ ઓપ્શન છે જ નહીં, એક જ રસ્તા પર આવતા પડાવો છે. એટલે આ પ્રશ્ન જ ખોટો છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે કે અહીંયા
જ્યારે કહ્યું કે ઇન્દ્રનો યજ્ઞ કરીએ તો આ ચાલે, કર્મનો સિદ્ધાંત સમજાવ્યો ને કહ્યું પિતાજી કરનારા જો પૂજન જ કરવું હોય તો આ ગોવર્ધન યાગ કરો, ગિરિરાજ બાબાનું પૂજન કરો. અરે આ ગોવર્ધન યાગ કઈ રીતે થાય અમે તો જાણતા નથી, હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને સમાચાર આપી દો, જે કાંઈ પણ સામગ્રી સિદ્ધ કરી છે સાથે લઈ લે, ઘરમાં દહીં દૂધ આદિ જે પડ્યા હોય બધા જ લઈ લે, કાલે જ આપણે ગોવર્ધન પૂજા કરવા માટે જઈશું. અને બીજા દિવસે નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. બધા જ વ્રજવાસીઓ દહીં દૂધના મટકા લઈને ભેગા થયા છે. ઠાકોરજી સુંદર તૈયાર થયા છે, જામો ધારણ કર્યો છે, નંદ બાબા તૈયાર થયા છે. અને હવે વ્રજવાસીઓને સાથે લઈ આજે પણ તમે ગિરિરાજજી જતીપુરા જાઓ અને જ્યારે દૂધ ચડાવતા હોય તો વ્રજવાસીઓ કીર્તન ગાય, બડે નनको આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવ. વેણુધારી, ચક્રધારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પ્રભુ જ્યારે વેણું ધારણ કરે ત્યારે પ્રેમનું દાન કરે, સુદર્શનને ધારણ કરે ત્યારે અભયનું દાન કરે, અને ગિરિરાજજીને ધારણ કરે ત્યારે આશ્રયનું દાન કરે. પ્રભુ દાતા છે. આ ગિરિરાજ ધારી, ગિરિરાજજીને ઉચક્યા નથી, ધર્યા છે. ધારણ કરવા ને ઉચકવામાં ફરક છે. તમને 1 કિલો કોઈ સોનાની ઈંટ આપે ને હાથમાં આપે તો ભાર લાગે કે નહીં? પણ 1 કિલાનો હાર પહેરાવે તો તમને પહેરાવે, ધારણ કરાવે તો, અને એમ કે લાવ કાઢું, ના ના બરાબર સારું જ લાગે છે, વાંધો નથી, ભાર નથી લાગતો, ના પાડીએ ને. કારણ કે તમે ધારણ કર્યું તો શોભામાં અભિવૃદ્ધિ થાય છે. ઉચકો તો ભાર છે. ગિરિરાજ બાબાને ઉચક્યા નથી, આંગળીમાં ધર્યા છે. એક ભક્તનો, ભગવદીનો મહિમા ઠાકોરજીએ વધાર્યો છે. આપણે ત્યાં તો કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાબા નાચી રહ્યા છે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન नृत्य नाच रहे हैं गिरिराज बाबा. आ ठाकुर जी ने मुझे अपने श्रेष्ठ पे धारण किया. અને માનો વાદળો પખાવજ વગાડી રહ્યા છે. જેમ જેમ ઠાકોરજી તાન ભરતા જાય એમ વાદળો પખાવજ વગાડીને ગુંજાર કરતા જાય. દોડાવ્યા એટલામાં શ્રીદામાં દોડતો દોડતો આવ્યો. મૈયા 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 કહા, અરે તારો બાળક લાલન એ બાળક નથી, ભગવાન છે. મારા આંખની સામે દાવા નળનું પાન કરી ગયો. એક થપાડી સુદાજીએ મારી. આ 3 ધક્કા ખવડાયા ઠંડુ દૂધ કરાવવા માટે. તું કહે છે અગ્નિ પી ગયો? મહાત્મ્ય તો આમાં છે. પ્રભુની મહત્તા સામર્થ્યમાં નથી, અસમર્થતામાં છે. એનું કહ્યું ભક્ત કરે એમાં મહાત્મ્ય થોડી છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી, મહાત્મ્ય તો એમાં છે. ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરે. પ્રભુ આ ચોરી કરી, આ સર્વ લીલા કરતા હરી. આ તો લીલા કરતા એ જ છે, કરનારો એ જ છે, કરાવનારો એ જ છે. રાસમાં ગોપીઓ જે વેદની ઋચાઓ અને ઋષિઓ હોય એને મદ થાય. એક હાથ ભગવાનના હાથમાં હોય, રાસ જેવી લીલા હોય, મત જાગે. આ અર્જુનને આવો યોદ્ધા મોહ જાગે? જાગે નહીં, આ જગાડે. આ ઠાકોરજી એવો છે. સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપે. જ્યાં કહ્યું જાણી કરીને એવી જગ્યાએ રથ લઈ ગયા, ત્યાંથી ભીષ્મજી ને દ્રોણાચાર્ય ને બધા જેના માટે સોફ્ટ કોર્નર હતું ને એની સામે જ રથ ઉભો રાખ્યો. નહીં તો કેટલી મોટી સેના ગમે ત્યાં રાખી શકે. દુર્યોધનની સામે રાખે તો મારવાની ઈચ્છા ન થાત કે હવે તો ના જ છોડું. પણ જાણી કરીને કાંટો મોહનો કાઢવો છે ને, કાંટો પગમાં ખૂંચે નહીં તો કાઢીએ નહીં, ખૂંચે એ જ દિવસે બેસીને કાઢી દઈએ. ભગવાને એવો ખૂંચાડ્યો કે તુરંત બેસીને કાઢી દીધો. અરે આ રાસમાં ગોપીઓને મત થાય સંભવ જ નથી. આ તો પ્રભુ જગાડે છે, મત લીલા છે ને પ્રભુની. તો ભક્તાભિલાષા ચરિતા અનુસારી. આ ગિરિરાજધારી પ્રભુ કેવા છે? ભક્તોની ઈચ્છા પ્રમાણે. કારણ કે ગોપી પાસે આવ્યા ઠાકોરજીને કહેવા લાગ્યા, અરે ગોપી થોડોસો માખન દેગી. અને અનેક અનેક લીલા હમણાં વિસ્તાર નથી કરતો, આપણે સમય અભાવ છે, ગિરિરાજજીનું ચરિત્ર જોવું છે. પણ પ્રભુની લીલાઓ એવી છે ને એમ થાય આ ગાઈએ આ ગાઈએ આ ગાઈએ આ કહીએ. તો ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસ્તાર. ચોરી કરીને આજ સુધી કોઈનો યશ વધ્યો?
તમારા ઘેર ચોરી થાય ને તમે કહો, અમારા ઘરે ચોર આવ્યો ને ખરેખર ઠાકોરજી કરે જલ્દી પાછો આવે, આવું થાય? આ કેવું છે? ઉલટું. ચોરી કરીને યશ વધે. ગોપીઓ આમ દહીં વલોવતી હોય ને, વલોવતા વલોવતા આંખ ભીની થઈ જાય. એમ થાય આ ઠાકોરજી માટે માખણ કાઢું છું, પણ ગોપી કહે તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય, ભંડારના ભંડાર ભર્યા છે, મારું આ બટેરામાં કાઢેલું માખણ તારા સુધી કેમ પહોંચાડું? રહ્યું ભરાઈ આવે. ઠાકોરજી કે તું ન પહોંચાડી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પર ચોર કેવડાઈને પણ તારો મનોરથ પૂરો કરીશ ને તો મારી કીર્તિ ઘટવાની નથી, વધવાની જ છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. ચોરી કરીને પણ યશનો વિસ્તાર થાય. અરે માનતાઓ રાખે ગોપીઓ, હે ગિરિરાજ બાબા શેર ભર માખણ ચડાવીશું, કૃપા કરો ને કે ઠાકોરજી મારા ઘરે પધારે. કોઈએ આજ સુધી ચોર માટે આવી માનતા રાખી? અહીંયા તો ગોપીઓ. અને કારણ ફરક એ છે, ચોરી એ ભગવાનનું કર્મ નથી, લીલા છે. કૃષ્ણને સમજવા માટે આ બે ફરક સમજવા બહુ જ જરૂરી છે. અને આધુનિક કવિઓ લેખકો આ નથી સમજતા, એટલે કૃષ્ણ પર પણ આરોપ. ભગવાન કર્મ કરતા જ નથી. આ બધા કર્મના ચશ્મા પહેરીને લીલાઓના વ્યાખ્યા કરવા જશો ને તો ખોટા પડશો. નમામ કર્માણી લિંપાંતિ નમે કર્મ ફલે સ્પૃહા. કર્મો મને લેપા, કર્મની સ્પૃહા નથી, હું તો લીલા કરું છું. અને લીલાનો અર્થ શું થાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેને કોઈ ઇન્ટેન્શન ન હોય, આનંદની અભિવ્યક્તિ હોય, એ જ લીલા. ચોરી કર્મ નિંદનીય છે, પણ લીલા આનંદમય છે. કારણ કે ભગવાન જો કર્મ કરતા હોય તો તમે એને કોઈ ચોરને ચોર કહો તો એની ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? તમે તો રોજ આમ ચોરી ચોરી માખન ખાઈ ગયો ને માખન કે ચુરૈયા ને આ બધું બોલો, અને પાછા ઘરે જો આજે તો બહુ ગુણગાન કર્યા. અરે ચોર કયો ગુણગાન કહેવાય? હા, કર્મ કર્યો હોત તો નિંદા કહેવાય. લીલા કરી છે એટલે ગુણગાન છે. જેમ કોઈ સ્ટેજ ઉપર નાટક કરે અને વિલનનો એટલો સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે ને. એ જ કામ ગામમાં કરે તો સજા મળે. સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં કરવું એ કર્મ છે. ભગવાન લીલા કરે છે, કર્મ નથી કરતા. અને એટલા માટે લીલાની મહત્તા વિપરીતતામાં છે. ભગવાન જીવનું કયું કરે? ભક્તાભિલાષા ચરિતા દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આ ગિરિરાજજીને ધારણ કરવા વાળા ઠાકોરજી કેવા કૃપાળુ છે. એમાં મહિમા ગિરિરાજજીનો વિશેષ પ્રકારથી બતાવ્યો. કારણ કે ભગવદીને હાથમાં લીધા છે ને, એટલે ભગવાન પોતાની મહત્તા નહીં, ભક્તોના ભાવની મહત્તાને સ્વીકારીને ચાલે. એટલે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ચર્ચાઓ તો ઘણી છે, જે ગિરિરાજ બાવાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો આ સ્વરૂપો, સૌથી પહેલા પર્વત સ્વરૂપે ગિરિરાજ બાવાની ચર્ચા કરી, દેવતા સ્વરૂપે ગિરિરાજ બાવા છે, હરિદાસ વર્ય સ્વરૂપે ગિરિરાજ બાવા છે, અને શૈલોસ્મી કહી સ્વયં સાક્ષાત ભગવત સ્વરૂપ ગિરિરાજ બાવાનું છે. ગિરિરાજજીની ગાથા અનેક પ્રકારથી આપણે ત્યાં ગવાઈ છે ભગવદીઓએ ચરિત્રમાં. અને એટલે જ ગિરિરાજજીનો મહિમા એવો છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયને આપનારા ગિરિરાજજી છે. એટલે જ ગિરિરાજજીનું સૌથી પ્રસિદ્ધ પદ કયું છે? ગોવર્ધન કી રહીએ તરેટી. આ કીર્તન ગાઓ છો ને તમે? શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી. ચારે પુરુષાર્થ આ પદમાં. રહીએ તરેટી નિત પ્રતિમદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ તરે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ. તરેટીમાં રહેવું દાસ ધર્મ પડી રહીએ. પછી નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત. અર્થો હરિરેવહી નાક પૃષ્ઠમ ન જપારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કા. અર્થો હરિરેવહી. આ અર્થ પુરુષાર્થ. તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं. કામ
મમો હરિર દિદૃક્ષૈવ. આ રોમ રોમ કૃષ્ણ કામથી ભરાઈ જાય, કૃષ્ણનો સ્પર્શ થાય. એટલે તો ગિરિરાજ બાબાની દંડવતી પરિક્રમા કરે ને. બે પ્રકારની દંડવતી કહેવાય. એક જે ઇન્દ્રએ કરી, ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા. અપરાધ અને પાપ થયા હોય એની ક્ષમા માટે દંડવતી કરાય છે. અને બીજો ભાવ તન પુલકિત વ્રજ રજ में લોટત ગોવિંદ કુંડ में નહીં. ઉદ્ધવજીનો ભાવ વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ આસા મહો ચરણ રેણુ જુષામ હંશ્યામ. મારો રોમ રોમ વ્રજ રજમાં અળોટે. આ ભાવથી દંડવતી થાય. અર્થ रसिक प्रीतम हित चित की बातें. रसिक प्रीतम हित चित की बातें. श्री गिरिधारी जो सो कहिए तरे. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મહાપ્રભુજી કહે મુક્તિ શું છે? ચિત્ત હરિના ચરણોમાં લાગી જાય એ જ વૈષ્ણવનો મોક્ષ. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન્માયયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. ચિત્ત તો પ્રભુને થઈ ગયું. જાકો મન લાગ્યો હરિસો પ્રભુ સો તાહી ઓર કેસે ભાવેરી. લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. આમ ચારે પુરુષાર્થો જે વૈષ્ણવના છે એ ક્યાંક સિદ્ધ થતા હોય તો ગિરિરાજજીની તરેટીમાં થાય છે. અને એટલા માટે ગિરિરાજ બાબાનું પૂજન અને પરિક્રમા આ બે બહુ જ મહત્વનું છે. પૂજનના ક્રમમાં આપણે ત્યાં જ્યારે પણ ગિરિરાજજી જઈએ, જો આપણે ત્યાં 7 કોસની પરિક્રમાનું એમ તો વિધાન છે, 7 તરી 21 એટલે 21 કિલોમીટર બધે ગિરિરાજજી છે. મુખારવિંદમાં અનુકૂળતા ન આવતી હોય તો ક્યાંય પણ ગિરિરાજજીનો એ ભાવ આપણે કરી શકો છો. ગિરિરાજજી તો બધે બિરાજમાન છે, પણ મહિમા મુખારવિંદ આદિની છે તો એને પણ વંદન છે. પણ પૂજન સમયે ખૂબ વિવેક રાખો. કોઈ પણ વસ્તુનો અતિશયોક્તિ કોઈ પણ વસ્તુની સામર્થ્ય વધે ત્યારે સમજણની વધારે સમાજને જરૂર પડે. આજે સામર્થ્ય એટલું વધી ગયું છે, પણ નક્કી કરો, કારણ કે હવે સંજોગ એવા છે કે માનનારાઓ જ ક્યાંક એને બગાડી રહ્યા છે. એટલે વ્રજને સાચવવાની બહુ જરૂર છે. વર્ષે 10 વાર જતા હો તો પૂજન એક જ વાર કરો. એ યમુનાજીનું હોય કે ગિરિરાજ, પરિક્રમા કરો, ગુણગાન કરો. ગિરિરાજ બાબા ગુણગાનથી બહુ રાજી થાય. પ્રભુને જ્યારે ગુણગાન કરો છો એટલે મેં જ્યારે હરિદાસ સ્વર્યની વાત કરી તો રોમાંચ એ પહેલું લક્ષણ છે. ભગવદીઓમાં 4 લક્ષણ હોય. સૌથી પહેલા દીનતા, બીજું અનુવર્તન, ત્રીજું અલ્પ ભાષણ અને ચોથું શુશ્રુષા. આ 4 લક્ષણ ભગવદીઓ. આ ચારે ભગવદી ગિરિરાજજીમાં 4 લક્ષણ હરિદાસ સ્વર્ય છે. સૌથી પહેલા તત્પરતા તો છે, રોમાંચ તો છે, પણ ગિરિરાજ બાવાની ભીતર આ 4 લક્ષણ છે. અલ્પ ભાષણ. ગિરિરાજ બાબા બોલતા નથી. ક્યાંય ગિરિરાજ ઉહા છે એવું ક્યાંય તમને નથી જોવા મળતું. એ ભગવદી છે પણ મૌન છે. ત્યાં ગિરિરાજ બાબાની ભીતર દીનતા છે. સતત દૈન્ય ભાવ રાખી ભગવત સેવા કરે. પોતાની અંદરથી ઝરણા વહાવે, કંદમૂળ ઉગાડે. એટલે ગિરિરાજ બાબા સદા તત્પર રહે છે કે શું કરું કે મારા પ્રભુ પ્રસન્ન થાય. અને એટલા કોમળ થઈ જાય. એક તો પ્રભુ કેટલા કોમળ, અને એમની છાપ ક્યાંક પડે તો ગિરિરાજજી કેટલા કોમળ હશે કે જેમાં પ્રભુના શ્રીઅંગની છાપ પડી જાય. એટલે ગિરિરાજ બાબા દૈન્ય સભર છે, અલ્પ ભાષણ છે, શુશ્રુષા સેવા કરવાની તત્પરતા ગિરિરાજજીમાં છે. તો જે ચર્ચાઓ છે અત્યારે વિસ્તાર નથી કરતા, તો ગિરિરાજ બાબા ભગવદી હોવાને કારણે આ બધા લક્ષણો એમાં બિરાજમાન છે. તો ગિરિરાજ બાબાનું પૂજા જ્યારે કરવા તમે જાઓ છો ત્યારે ગુણગાન કરો, પાઠ કરો, ભાગવતજીના સુંદર પ્રભુના પુરુષોત્તમ સહસ્ત્રના પાઠ કરો. ગિરિરાજ બાબા બહુ પ્રસન્ન થશે. બસ દૂધ ચડાઈ રાખો, ચડાઈ રાખો, ચડાઈ રાખો, એવો હઠાગ્ર વૈષ્ણવે નહીં કરવો. એટલે વિવેક ખાસ રાખી યમુનાજીના પૂજનમાં અને ગિરિરાજજીના પૂજનમાં. તો પૂજનના જે ક્રમમાં હોય છે ત્યારે સ્નાન જલાદિમાં બને તો આપણે ત્યાં ગિરિરાજ બાબાનું પૂજન કોઈ હવેલીમાં હોય કે ત્યાં ગિરિરાજજીમાં કાચા દૂધમાં ખાંડ ભેળવી અને પછી કાચા દૂધથી સ્નાન થતું હોય. એ દૂધને ભલે ગમે તેટલો શીતકાલ હોય પણ ગરમ નથી કર. પૂજામાં તત્સુખનો ભાવ ન હોય, ત્યાં ક્રમની વિશેષતા હોય.
કોઈ પણ પૂજા કરવા બેસો, શિયાળો છે જળ ગરમ કરો એવું ના હોય, ઠંડુ મહાદેવજી પર ઠંડુ જ ચડે. એમ ગિરિરાજજી ઉપર, કારણ કે ગિરિરાજ બાવા મૂર્તિમંત સ્નેહનું પ્રતીક છે અને સતત ભગવદ વિરહની અગ્નિમાં બળતા હોય છે, અને એટલે શીતળતા માટે દુગ્ધાભિષેક કરવામાં આવે છે. આપણે ત્યાં ગિરિરાજ બાવા મહાપ્રભુજીનું વચન છે ને, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાદિ નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ. લીલાનો સાગર કયો છે? દૂધનો સાગર છે. અને વ્રજમાં જાઓ તો દૂધનો સાગર ક્યાં તમને જોવા મળે? તો કે ગિરિરાજજીમાં. તો ગિરિરાજજી દૂધનો સાગર છે, જ્યાં અનંત લીલાઓ ઠાકોરજીની ચાલી રહી છે. તો આ રીતે ક્રમ ગિરિરાજ બાવા. લોકો હવે ભલે કેસર ભેળવે, આ ભેળવે, પણ પ્રાચીન ક્રમ એવો હતો કે કાચા દૂધમાં ખાંડ ભેળવી અને ગિરિરાજજીને સ્નાન કરાતું. એવો ક્રમ આપણે ત્યાં હતો. અંગ વસ્ત્ર આદિ કરવામાં આવે, ધોતી ઉપર્ણ આદિ ધરવામાં આવે, અને જે ભોગ આરોગાઓ બને તો આગ્રહ રાખજો કે ગાયનું દૂધ હોય, ગાયના દૂધથી અભિષેક કરાવવાનો આગ્રહ રાખજો. ગિરિરાજ બાવાને થોડું કરો પણ સારું કરો, ઉત્તમ કરો. પૂજામાં ઉત્તમ પદાર્થની બહુ આવશ્યકતા હોય છે. આપણી તકલીફ એ છે કે પૂજા કરવા બેસીએ તો કોઈ પૂજાની સોપારી આપજો ને. સોપારી પૂજાની પાછી જુદી હોય. એક ખાંડો તો ભૂક્કો જ થાય, કટકા થાય જ નહીં. પૂંગી ફળ કહેવાય ને એને. જો ભગવાનનું વચન કેવું છે તમે વિચાર કરો ને, તો પ્રભુ નાન્ય પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયત. એક ઠાકોરજીને કેવલ પાનનું બીડી આરોગાવો ને તો આ બધી વસ્તુ આવી જાય. પત્રમ અને પુષ્પમ, પુંગી ફલ કહેવાય ને. સોપારી નાખો તો પુંગી ફલ છે. પુષ્પમ જે લવિંગ છે પુષ્પ છે. પત્રમ પુષ્પમ ફલમ અને તોયમ, થોડું જલ લગાડો, સખાસા કરો. એક ખાલી બીડી આરોગાવો ને તો આ 4 વસ્તુનું સમર્પણ થઈ જાય. નાનકડી નવધા ભક્તિ તમે જુઓ, મહાપ્રભુજીનો સેવાક્રમ તમે જો. નવધા ભક્તિ તમે શ્રવણમ કીર્તનમ ઇષ્ટો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અડધો કલાક પુષ્ટાયેલા ઠાકોરજીની સેવા કરો ને તો આ નવધા ભક્તિ આવી જાય. શ્રવણમ, કોઈ કીર્તન ગાતું સાંભળો, તમે જગાવા આદિના પદ ગાઓ, સ્મરણ કરો લીલાનું, મહાપ્રભુજીનું ગુસાઈનું સ્મરણ કરીને પછી જગાઈએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. સીધા આમ કઈ રજાઈ કે થોડી જગાડાય, ધીરમે રહીને ચરણ સેવા કરીને પછી જગાડાય. અર્ચનમ, વિવિધ પ્રકારને ભોગ ધરો. વંદનમ, દંડવત કરીને પછી મંદિર ખોલાય. દાસ્યમ, પ્રભુની મંદિર વસ્ત્ર કરીએ, બુહારી કરીએ, સોહેની કરીએ. દાસ સખ્યમ, એમ થાય આજે તો ફટાફટ સેવા કરીને જલ્દી શૃંગાર કરી ભોગ ધરી મારે લગ્નમાં જવાનું. એ જ દિવસે ઠાકોરજી નકવેસર ખોઈ દે, ચીબુક ખોઈ દે. અડધો કલાક થતો એ દિવસે કલાક થાય. લે કર ઉતાવળ. ત્યારે માનું સાખ્ય ભક્તિનું ઠાકોરજી દાન આપે છે. સખ્યમ, આત્મનિવેદન. તુલસીદલ હાથમાં લઈ ગદ્ય મંત્ર બોલો, બ્રહ્મસવન મંત્ર, અને આત્મા સહિત કૃષ્ણ હું તમારો છું, સમર્પયામી, સમર્પણ કરો, આત્મનિવેદન. અને આમ નવધા ભક્તિ થાય એટલે ઠાકોરજી રાજી થઈ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે. અડધો કલાકની સેવામાં 10 પ્રકારની ભક્તિની સિદ્ધિ થઈ જાય. તો એવી આ બધાનો એટલે ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. આ ભાગવતની જે ગહનતમ વાતો છે ને એને સરળતાથી સેવામાં પરોવી અને આપણને મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ આપ્યો છે. તો હવે ગિરિરાજ બાવાની પૂજનનો તો ભાવ કર્યો, આવો પરિક્રમા માનસિક કરી લઈએ. કારણ કે આજે ગિરિરાજજીની ચર્ચા તો ઘણી છે, પણ પરિક્રમા વગર ગિરિરાજજીના ગુણગાન અધૂરા થઈ જશે. એટલા માટે ભાવાત્મક રૂપે આવો, સાથે મળી અહીંયા જેટલા બેઠા છીએ ભૂલી જાઓ કે લંડનમાં કોઈ હેરોના હોલમાં છો. આ ગિરિરાજ બાવાનું મુખારવિંદ અહીંયા છે અને સાક્ષાત સુંદર શિલાના મુખારવિંદની સામે આપણે બધા છીએ. આઈએ પરિક્રમા કરને ચલતે हैं. શરત એક જ છે, ગિરિરાજ બાવાના ગુણગાન ગાતા રહેશો તો પગ ચાલતા રહેશે, બોલવાનું બંધ તો પગ પણ બંધ. પરિક્રમા અધૂરી ન રહેવી જોઈએ. સામે મહાપ્રભુજીના બેઠકજી છે, મુખારવિંદ પર દુગ્ધાભિષેક કર્યા, ધોતી ઉપરના ધરાવ્યા, ભોગ ધર્યા, આજ્ઞા માંગી ગિરિરાજ બાવા આપની પરિક્રમા કરવા જઈએ. સામે મહાપ્રભુજીના બેઠકજી, ધોતી ઉપરના જારી સ્પર્શ કરીએ, જારીજી ભર્યા, દંડવત કરી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ પણ અમારી સાથે પરિક્રમામાં પધારો. આગળ મહાપ્રભુજી ચાલી રહ્યા છે, પાછળ આપણે સમસ્ત વૈષ્ણવો અને એક જ ધૂન ગાતા ગાતા આપણી પરિક્રમા આગળ વધી રહી છે. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. श्रीजी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण.
जी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे જે લોકોએ પરિક્રમા કરી હોય મનથી ભાવ કરજો. દંડવતી શિલા પર આપણી પરિક્રમા આવી, 7 વાર દંડવતી શિલાની પરિક્રમા કરી, સાષ્ટાંગ દંડવત કર્યા. આ દંડવતી શિલા એટલા માટે છે, પરિક્રમામાં જતી વખતે ને આવતી વખતે બંને વખતે દંડવત કરવાના હોય છે. પહેલા જ્યારે ગિરિરાજજીની ઉપર મંદિરમાં લોકો દર્શન કરવા જતા ત્યારે અહીં દંડવત કરી, આજ્ઞા માંગી અને પછી જતા. દંડવત કરી અને આપણી પરિક્રમા આગળ ચાલી. ગોવર્ધન ગામ માનસી ગંગા તરફ જઈ રહ્યા છે, વૈષ્ણવ ભાવથી ગાન કરી રહ્યા છે. गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण श्री जी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण श्री जी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे માનસી ગંગા પર આપણી પરિક્રમા આવી. કુંડમાં સ્નાન પાન આચમન કર્યા. પ્રભુએ જ્યારે વત્સાસુરને માર્યો તો બધાએ કહ્યું કે તારે તો ગંગાજીમાં સ્નાન કરવા જોઈએ. પ્રભુ કે હું ગંગાજીમાં ન જઉં, ગંગાજીને અહીંયા પ્રગટ કરું. પોતાના મનમાંથી માનસી ગંગા પ્રગટ કરી સ્નાન પાન આચમન કર્યા. મહાપ્રભુજીના બેઠકજી છે, ધોતી ઉપરના ઝારી ચંસ્પર્શ કર્યા. આ એ સ્થાન છે જ્યાં નંદદાસજીનું દ્વાર છે. ગિરિરાજજીની પરિક્રમામાં 8 દ્વાર છે, ગિરિરાજજીની ભીતર લીલામાં પ્રવેશવાના. અને 8 દ્વારમાં આપણા અષ્ટ સખા એના મુખિયા છે. મુખિયા છે, દ્વારપાલ નથી. દ્વારપાલ ને મુખિયામાં ફરક હોય. દ્વારપાલ દરવાજે ઊભો હોય, મુખિયાજી ભીતર સેવામાં હોય. તો અષ્ટ સખા છે ને એ 8 દ્વારના મુખિયા છે. નંદદાસજીને ભગવત સ્મરણ કર્યા. આ એ સ્થાન છે જ્યાં ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુજીનો મેળાપ થયો. અને ત્યાં વાત થઈ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે, એટલી વાર પણ કોઈ ભગવત નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ જો ઠાકોરજીને ભૂલે તો કલયુગનો પ્રવેશ થઈ જાય. આ એ સ્થાન છે જ્યાં આચાર્યોનું મિલન થયું. વૈષ્ણવ ગાન કરતા કરતા આગળ ચાલે છે અને ધૂન ગાન કરી गिरिराज धरण प्रभु तुम्हारे शरण श्री जी तुम्हारे शरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण. પરિક્રમા આવી. ઉદ્ધવ કુંડ થી આગળ ચાલી રાધા કૃષ્ણ કુંડ પર આવ્યા. 2 કુંડ બહારથી જુદા લાગે, જલ બંનેમાં એક જ છે. ઠાકોરજીએ પોતાની વાસળીથી ખોદ્યું, ઈશા સ્વામીજીએ પોતાના ચરણના અંગુષ્ઠથી ખોદ્યું. એક જ જલ, રાધા કૃષ્ણ 2 જુદા દેખાય છે તો એક જ. મહાપ્રભુજીના અને ગુસાઈજીના બેઠકજી છે. બેઠકજીમાં ધોતી ઉપરના ધરી ઝારી ચંસ્પર્શ કર્યા. કુંડમાં સ્નાન પાન આચમન કર્યા. પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા.